જય જય મચ્છેન્દ્ર સમર. આપણી વચ્ચે સૂક્ષ્મ સ્વરૂપે ઉપસ્થિત અનાથોના નાથ, નિરાધારના આધાર, પ્રેમ મૂર્તિ રૂપ બ્રહ્મલીન પરમ પૂજ્ય સદગુરુ શ્રી સાને દાદાના ચરણોમાં મારા નતમસ્તક કોટી કોટી વંદન. તથા જેમને સદગુરુના રૂપમાં પામ્યા પછી જીવનમાં ના ઉદાસી, ના હતાશા, ના કોઈ ફરિયાદ રહી, કોઈ પણ પરિસ્થિતિમાં જીવન જીવવાનું પીઠબળ જેના થકી પૂરું પડી રહ્યું છે, સુખ અને દુઃખમાં હંમેશા આપણી પડખે ઊભા રહી આપણી સાથે રહેનાર ગુજરાત રાજ્યના બિલીમોરા શહેરમાં સ્થિત નવનાથ ધામના વર્તમાન સમયના ગાદીપતિ વિશ્વવંદનીય પરમ પૂજ્ય શ્રી છોટી દાદાના ચરણ કમલમાં મારા નતમસ્તક કોટી કોટી વંદન. તથા અત્રે ઉપસ્થિત સર્વનાથપંથી તથા ધર્મપ્રેમી ભાઈ બહેનોને મારા જય જય મચ્છેન્દ્ર સમર. ખેરલાવ. ખેરલાવ ગામ ખૂબ નાનું છે, પરંતુ એનો અર્થ ખૂબ ગહન છે. ખે, ખેરલાવનો ખે મતલબ ખેवन हारा जिसका सदगुरु छोटे नाथ है. र मतलब रत रहता है जहां शिष्य हमेशा मेरे दादा के नाम स्मरण में. ला मतलब लाख मुसीबत आने पर भी जिनकी मेरे दादा के प्रति अपनी श्रद्धा कभी कम नहीं होती, वही तो है मेरा गांव खेरलाव. ખેરલાવ ખરેખર અહીં ગુરુ શિષ્યનો પ્રેમ પ્રત્યક્ષ છલકાઈ રહ્યો છે. જણાવતા ખૂબ જ આનંદ અને ગર્વની લાગણી અનુભવાય છે કે ખેરલાવ ગામમાં છેલ્લા 2 વર્ષમાં દાદાશ્રી આ ત્રીજી વારની પધરામણી છે. ખરેખર પોતાના શિષ્યોને અપાર પ્રેમ આપી લાગણીના ડોરે બાંધી દેનાર જો કોઈ હોય ને તો તે આપણા સદગુરુ પરમ પૂજ્ય શ્રી છોટે દાદા જ છે. જ્યાં પડે ચરણ મારા દાદાશ્રીના, જ્યાં પડે ચરણ મારા દાદાશ્રીના ત્યાં પ્રસન્નતા છલકાય છે, અંધકાર હટી જીવનમાં પ્રકાશ છવાય છે. તો આવા આપણા સદગુરુ પરમ પૂજ્ય શ્રી છોટે દાદાના આગમનને આપણે ગૌરવભેર તાલીઓના નાદથી વધાવી લઈશું. એકવાર છોટે, એકવાર સાને, જય જય મચ્છેન્દ્ર સમર, જય જય ચંડિકા. વસંત પંચમી આવવાથી વન વગડો ફૂલથી લચી પડ્યા, પરંતુ આજે દાદાશ્રીના આગમનથી આખું ખેરલાવ ગામ તેમજ અહીંના ભક્તોના જીવનમાં જાણે વસંત જ વસંત છવાઈ ગઈ. સર્વના મન, હૃદય તથા સમગ્ર સૃષ્ટિ આનંદથી જ ઝૂમી ઉઠી. સર્વ ભક્તોની આંખો જેને જોવા વ્યાકુળ હતી તે દાદાશ્રીના દીદારથી તૃપ્ત થઈ ગઈ. તો આવો આજે આપણે ત્યાં આપણા ખેરલાવ ગામમાં આજે અહીં આપણા ભગવાન આપણા સદગુરુ પરમ પૂજ્ય શ્રીનું સ્વાગત કરીએ. આજના દિવસે આજની આ ઘડીને ધન્ય બનાવી લઈએ, યાદગાર બનાવી લઈએ. તો આજના પ્રોગ્રામના આયોજક શ્રી મહેશભાઈ છોટુભાઈ પટેલ તથા તેમના પરિવારને નમ્ર વિનંતી કે તેઓ અહીં આવી દાદાશ્રીને ફૂલહાર અર્પણ કરી તેમનું સન્માન કરશે. भस्मांगराग कृत रूप मनोहराय सौम्यावदात मनुमाश्रित आश्रिताय
સ્ફુરે કટાક્ષ નયનાદ્રિ નિરીક્ષણાય ગો શિરધાર ધવલાય નમઃ શિવાય ગંગા તરંગ રમણીય જટા કલાપમ ગૌરી નિરંતર વિભૂષિત વામ ભાગમ નારાયણ પ્રેમાંગમદાપહારમ વારાણસી પતિમ ભજ વિશ્વનાથમ વારાણસી પતિ ભજ વિશ્વનાથમ અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત સદગુરુદેવ કી જય. નવનાથ ચિંતન શ્રી ગુરુદેવ દત્ત અલગ નિરંજન જય જય મચ્છેન્દ્ર સમર્થ. 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 જય જય ચંડિકા. 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 એક વાર સા દાદા કી જય. નાથ પંથ અમર રહે. સિયાવર રામચંદ્ર ભગવાન કી જય પુત્ર હનુમાનજી મહારાજ કી જય. આજનો અવસર એ ખેરલાવ ગામની અંદર સત્સંગનો અવસર છે. આજનો સત્સંગ આજથી 2 વર્ષ પહેલા આજ ગામની અંદર આપણી નવનાથ કુટીર પાસે યોગાનુયોગ નિર્ધારિત થયો હતો અને મહેશભાઈ ત્યારે બધાની વચ્ચે ઊભા થઈને કહે છે કે અમારે ત્યાં એક સત્સંગ દાદા તમારે આપવાનો, હું બધી જ તૈયારી કરીશ. અને ત્યાર પછી એમણે તૈયારી કરી, થોડો સમય ગયો અને 2 વર્ષ પહેલા જે બધાની વચ્ચે નક્કી થયેલો સત્સંગ, એમનું જે વચન છે એ વચન એમણે આજે પૂરું કર્યું છે. તો આજના અવસરે આપણા સર્વેને જ્ઞાન આપનાર, આપણા સર્વેને નાથ પંથ બતાવનાર એવા આપણા સદગુરુ શ્રી સાનેનાથજીના ચરણોમાં હું કોટી કોટી નમન કરું છું. આજ ગામની અંદર આપણી નવનાથ કુટીર આવેલી છે. ત્યાં ભગવાન નવનારાયણ નવનાથના રૂપમાં બેઠા છે અને એની છત્ર છાયામાં ગોઈમા, ખેરલાવ, ખરેડા અને આખો આ પારડી વિભાગ એ સત્સંગ, ભજન અને કીર્તન નિરંતર રીતે કરતો આવ્યો છે. તેવી અનંત છત્ર છાયા જેની આપણી ઉપર છે એવા ભગવાન નવનાથના ચરણોમાં મારા કોટી કોટી નમન. હમણાં જ આવીને રામ દરબારના દર્શન કર્યા. એ રામ દરબાર એ આપણા સનાતન ધર્મનું સંયુક્ત પરિવારનું એક પ્રતીક છે કે પરિવાર કેવો હોવો જોઈએ, તો રામ પરિવાર જેવો હોવો જોઈએ. આપણું ઘર કેવું હોવું જોઈએ, તો અયોધ્યા જેવું હોવું જોઈએ. આપણે બધા કેવા હોવા જોઈએ, તો રામ અને સીતા જેવા હોવા જોઈએ. ભાઈઓ કેવા હોવા જોઈએ, તો ભરત અને લક્ષ્મણ જેવા હોવા જોઈએ. અને ધર્મનો સેવક કેવો હોવો જોઈએ,
તો હનુમાનજી જેવો ધર્મસેવક હોવો જોઈએ. એટલે જેણે જીવનમાં રામ દરબારને ઉતારી લીધો એનું જીવન અયોધ્યા બની જાય છે. અને એટલા માટે જ રામ દરબાર એ આપણા સનાતન ધર્મનું સંયુક્ત પરિવારનું એક સર્વોચ્ચ પ્રતીક છે. તો ભગવાન રામ દરબારના દર્શન કર્યા. ભગવાન રામચંદ્રજીના ચરણોમાં મારા કોટી કોટી નમન. ભગવાન જલારામ બાપાના ચરણોમાં મારા કોટી કોટી નમન. તેમજ આ ગામની અંદર સ્થિત જ્યોતિ સ્વરૂપે સ્થિત લિંગ સ્વરૂપે સ્થિત રક્ષકેશ્વર મહાદેવના ચરણોમાં મારા સતસત નમન. સાથે સાથે આજે આ સત્સંગમાં ઉપસ્થિત તમામ ધર્મપ્રેમી ભાઈ બહેનો, તમામ નાથપંથી ભક્તોને મારા જય ઉદૂત, જય જય મચ્છિન્દ્ર સમર્થ, જય જય મચ્છિન્દ્ર સમર્થ, જય જય મચ્છિન્દ્ર સમર્થ. આજનો સત્સંગ હું એમ માનું છું કે વસંત પંચમીનો સત્સંગ છે. કારણ કે આપણી હિન્દુ સંસ્કૃતિ એ કેલેન્ડરના 12 મહિના પ્રમાણે નથી ચાલતી. આપણી હિન્દુ સંસ્કૃતિ હિન્દુ મહિનાઓ પ્રમાણે ચાલે છે. હિન્દુ મહિનાઓની અંદર વાર આવે, તિથિ આવે, ચોઘડી આવે. વાર, તિથિ અને ચોઘડિયા પ્રમાણે સૂર્ય અને ચંદ્રની દિશાઓ બદલાતી જાય. અને એ પ્રમાણે એક એક ઉત્સવો આપણી સંસ્કૃતિ આપણી વચ્ચે મૂક્યા છે. પરા અને પ્રકૃતિનો સમન્વય આપણી સંસ્કૃતિમાં થયો છે. અને એટલા માટે જ આપણે જોઈ શકીએ છીએ કે 100 વર્ષ જીવન જીવવાની કલ્પના એ ફક્ત ને ફક્ત આપણા ભારત ભૂમિ ઉપર અને સનાતન સંસ્કૃતિએ કરેલી કલ્પના છે. અને એનું કારણ એ જ છે કે પ્રકૃતિ અને પરમેશ્વર, જીવ અને પ્રકૃતિ, આ બેનો સમન્વય સાધીને આપણા જીવનનું માળખું ગોઠવાયેલું છે. અને એમાં પણ મહા મહિનાની પંચમી આવે એટલે આપણે જાણીએ છીએ કે આખું વાતાવરણ નવસર્જિત થાય છે. આ વાતાવરણની અંદર નવા નવા પુષ્પો ઉગવા માંડે છે. જે આંબો હોય તે આંબાને મોર આવવા માંડે છે. વાતાવરણની અંદર ઠંડી હવા ફેલાય છે. વાતાવરણ સુગંધિત થાય છે. પાન હોય તેને નવી કુપળ ફૂટવા માંડે છે. અને આખી જે ધરતી છે તે મા સરસ્વતીએ પોતે લીલા રંગની ચાદર પહેરી હોય એવી સુસજ્જ થઈ જાય છે. અને એટલા માટે જ ભગવાન શ્રી કૃષ્ણએ પણ અહમ ઋતુનામ કુસુમાકર, કે ઋતુઓનો રાજા એવો વસંત એ હું છું. એટલે ભગવાન પોતે જ પોતાને વસંત કહેવડાવે છે. અને આપણે જોયું છે કે જ્યારે વસંત આવે છે ત્યારે આખા પ્રકૃતિની અંદર નવું સર્જન થઈ જાય છે. કોયલ હોય તે કોયલ ગીત ગાવા માંડે છે. જે પંખી હોય તે પંખી પોતાનું સંગીત ગાવા માંડે છે. આપણા બધાને પણ કાર્ય કરવાનો ઉત્સાહ પેદા થવા માંડે છે. જે ઝરણા હોય તે ખડખડ વહેવા માંડે છે. એટલે આખી પ્રકૃતિ માં સરસ્વતીના રૂપમાં વસંત ઋતુમાં જીવંત થઈ જાય છે. અને એવી જીવંત પ્રકૃતિની વચ્ચે, જીવંત ઋતુની વચ્ચે આ વખતે યોગાનો યોગ મહેશભાઈના આયોજનથી આ સત્સંગ અહીંયા યોજાયો છે. વસંત ઋતુમાંનો સત્સંગ એટલે પ્રેમ, ભક્તિ અને ધર્મનો સમન્વય છે. એવું કહેવાય છે કે હમણાં તમામ જગ્યા ઉપર પીળો રંગ જોવા મળે છે. આખું વિશ્વ સોનેરી રંગનું થઈ જાય છે. અને જ્યારે સોનેરી રંગનું થઈ જાય છે ત્યારે આપણા જીવનને પણ આ પ્રકૃતિ સોનેરી રંગ એટલે કાંચન આપણા શરીર જીવનને સુવર્ણમય બનાવી દે છે. એવું કહેવાયું છે કે બ્રહ્માજી જ્યારે ભગવાન વિષ્ણુની નાભીમાંથી પ્રગટ થયા
ત્યારે ભગવાન વિષ્ણુએ બ્રહ્માજીને કીધું કે સૃષ્ટિનું સર્જન કરો. બ્રહ્માજીએ સૃષ્ટિનું સર્જન કર્યું, પણ સર્જન કર્યા પછી જ્યાં જ્યાં તેમણે જોયું ત્યાં ત્યાં એમને નિરસતા દેખાવી. સર્જન તો કરી લીધું પણ કોઈ જગ્યા પર ઉત્સાહ ન દેખાયો. જીવંત સર્જન જેવું આ સર્જન ન થઈ શક્યું. અને એટલા માટે બ્રહ્માજી મનમાં મૂંઝાવા માંડ્યા કે સૃષ્ટિ સર્જન તો કરી પણ જીવંત લાગતી નથી, બધું સ્થૂળ દેખાય છે. આપણું ઘર હોય અને ઘરની અંદર આપણે રહેવા માટે ન ગયા હોય તો એ ઘર નથી, મકાન છે, કોન્ક્રીટનું મકાન. તમે જ્યારે ઘર બાંધતા હોય, ઘરમાં તમે ફર્નિચર નથી મૂક્યું, તમે પોતે ઘરમાં નથી રહેવા ગયા, ત્યારે ઘરમાં જો તમે આંટો મારો તો તમને એવું લાગે કે ઠીક છે, મકાન છે. પણ જ્યારે તમે ઘરમાં રહેતા થઈ જાઓ ત્યારે મકાન એક ઘર બને છે. અને ઘરની અંદર જ્યારે તમે વાસ્તુ કરો, ભગવાનની પૂજા કરો અને તમારા ઘરના મંદિરમાં જ્યારે દીવો પ્રગટાવી દો ત્યારે તમારું ઘર મંદિર બની જાય છે. એટલે બ્રહ્માજીએ બધું સર્જન તો કરી લીધું, પણ બ્રહ્માજીને એવું લાગ્યું કે આ બધું સ્થૂળ સર્જન છે, હવે કરું શું? ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરી. વિષ્ણુ પ્રગટ થયા. વિષ્ણુ કહે વાત તો સાચી છે, આ સૃષ્ટિ સર્જન તો કરી છે પણ આખી સૃષ્ટિ સ્તબ્ધ લાગે છે. ઝાડ પણ હલતા નથી, પક્ષીઓ બોલતા નથી, નદી વહેતી નથી, નવા વૃક્ષો ઉગતા નથી, બધું સ્તબ્ધ લાગે છે. એટલે ભગવાન વિષ્ણુએ બ્રહ્માજીનું કમંડલ લીધું અને કમંડલમાંથી પાણી હાથમાં લઈને બધે છાંટ્યું. જેવો પાણીનો છંટકાવ કર્યો તેવું ત્યાં એક શક્તિપુંજ પ્રગટ થયું. અને જે શક્તિપુંજ પ્રગટ થયું તે શ્વેત વસ્ત્રોમાં સજિત દેવી રૂપ હતું. એના એક હાથમાં વીણા હતી, બીજો હાથ અભયમુદ્રા વરદહસ્ત હતો, એક હાથમાં પુસ્તક અને એક હાથમાં માળા હતી. અને જ્યારે દેવી પ્રગટ થઈ ત્યારે એને વીણા વગાડવાની શરૂ કરી. અને જેમ જેમ વીણા વાગતી ગઈ તેમ જીવ, જંતુ, તંતુ, પ્રકૃતિ એમાં પ્રાણ ફૂંકાવા માંડ્યો. જેમ વીણા વાગતી થઈ તેમ જીવ, જંતુ અને તંતુની અંદર ધ્વનિ પેદા થયો. જેમ વીણા વાગતી ગઈ તેમ જીવ, જંતુ અને તંતુની અંદર વાણી પ્રગટ થવા માંડી. અને ધીમે આખું વાતાવરણ સંગીતમય થવા માંડ્યું. અને સંગીતમય થતું વાતાવરણ ધીમે આખું જીવંત થવા માંડ્યું. અને એ પ્રમાણે માં સરસ્વતી પ્રગટ થાય છે અને આ સૃષ્ટિની અંદર જે સ્તબ્ધતા હતી તે વાતાવરણ ચૈતન્ય પામે છે. અને એટલા માટે કહ્યું છે વંદે દેવી ભવાર્તી ભંજનકારી ભક્ત પ્રિયા મોહિની માયા મોહમદ અંધકાર શમની મત પ્રાણ સંજીવની યંત્ર મંત્ર જપો તપો ભગવતી માતા પિતા ભાતૃકા વિદ્યા બુદ્ધિ ધૃતિશ્ચ ગતિશ્ચ સકલ ત્રિલોક્ય માતા શિવા. કે જેણે આપણે વિદ્યા, બુદ્ધિ અને ધૃતિ આપી, આપણા અંધકારનું જેણે શમન કરી લીધું, એ ત્રિલોક્ય માતા એ સરસ્વતી, એણે આપણા સ્તબ્ધ જીવનને ચેતનવંત જીવન આપ્યું. અને સ્તબ્ધ જીવનને ચેતનવંત જીવન જ્યાંથી મળ્યું ત્યારથી આ સૃષ્ટિ એ સ્વર્ગ સમાન બની. એટલે વસંતનો જે અવસર છે એ વસંતનો અવસર આપણા જીવનને નવી ઉર્જા આપે, નવું ચૈતન આપે, આપણા જીવનનું નવું સર્જન કરે. અને એટલા માટે કહેવાયું છે કે સંત અને વસંત આ બંને સરખા છે. વસંત જેમ નવું જીવન આપે તેમ સંત એ પણ આપણા શુષ્ક થયેલા જીવનને નવી દિશા આપે છે. અને જ્યારે એ નવી દિશા જ્યારે આપણને પ્રાપ્ત થાય ત્યારે નવા સંકલ્પો પ્રાપ્ત થાય છે. નવા સંકલ્પો પ્રાપ્ત થાય ત્યારે આપણા જીવનની અંદર જ્ઞાન યોગ, ભક્તિ યોગ અને કર્મયોગની ધારા જોડાય છે. અને જ્ઞાન, ભક્તિ અને કર્મ કરતા કરતા
આ જ માનવ એ મહામાનવ બની જાય છે. વિશ્વ એક કુટુંબકમ, વિશ્વ એક કુટુંબ ત્યારે જ બની શકે કે જ્યારે આપણા જીવનને નવી દશા મળે, નવી દિશા મળે. એટલે વસંત આવવાથી આખું વાતાવરણ નવપલ્લવિત થાય. તેમ જીવનમાં સંતની કૃપા થવાથી આપણા જીવનને નવી દશા પ્રાપ્ત થાય છે. ભગવાન રામચંદ્ર ગુરુકુળની અંદર બહુ અભ્યાસ કર્યો અને પછી એમણે ઈચ્છા પ્રગટ કરી વશિષ્ઠ મુનિ જોડે કે તમે અમને બધું જ બતાવ્યું છે, બધું જ શીખવ્યું છે, હવે જીવનનું કલ્યાણ થાય એવો રસ્તો બતાવો. કારણ કે રાજ આસન પર તો બેસવાનું છે, રાજ્ય તો ચલાવવાનું છે, પણ મારે કેટલું રાજ્ય જ નથી ચલાવવું, આ વિશ્વને નવી દિશા આપવી છે. અને ત્યારે વશિષ્ઠ મુનિ રાજા દશરથની પાસે રામ અને લક્ષ્મણને લઈને આવે છે અને રાજાને કહે છે કે વચન આપો, મારે અમને કોઈ કાર્ય માટે હું તમારી એમની માંગણી કરવા માટે આવ્યો છું. દશરથ રાજા કહે વચન આપું છું. અને ભગવાન રામ અને લક્ષ્મણને જે રાક્ષસો યજ્ઞમાં ધ્વંસ કરતા હતા તે યજ્ઞના રક્ષણ માટે એ બંનેને લઈ જાય છે. તો તમે જુઓ કે રામચંદ્રજીના જીવનમાં પણ વશિષ્ઠ અને વિશ્વામિત્રને કારણે જે રામ, જેને આપણે રામ કહીએ છીએ, તે રામ શ્રી રામ બન્યા, એ રામચંદ્ર બન્યા, એ લોકનાથ બની ગયા. તેમ વસંત અને સંત આ બંને સરખા જ છે. અને આજે આપણે જોઈએ છીએ કે આપણા જીવનની અંદર જેણે પૂર બહારમાં વસંત ખીલાવી એ આપણા સદગુરુ શ્રી સાનેનાથજી છે. કે આપણે ક્યાં ક્યાંથી આવતા હતા, કેમ કેમ કરતા હતા, પણ જ્યારે આપણે દાદાના સમન્વયમાં આવી ગયા, દાદાના સત્સંગમાં આવી ગયા, ત્યારથી ધીમે 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 આપણા જીવનની અંદર ભક્તિ યોગ, જ્ઞાન યોગ અને કર્મયોગ ઘટાયો. આ ત્રણ ધારા જ્યારે આપણા જીવનમાં આવીને પ્રવર્તમાન થઈ ગઈ ત્યારે આપણું જીવન પણ નવપલ્લવિત થઈ ગયું. એટલે ગુરુ કૃપા અને ગુરુ કૃપાનો સત્સંગ એ વસંતનું સાનિધ્ય છે. અને એ વસંતના સાનિધ્ય પ્રમાણે આજે આ ખેરલાવ ગામની અંદર સત્સંગનું આયોજન થયું. પારડી વિભાગમાં પધરામણી થઈ જે બાકી હતી અને ખેરલાવની અંદર આજે સત્સંગ થાય છે. તો આ જે પણ સત્સંગ છે એ સત્સંગ એ વસંતની બહાર છે. કે જેમ વસંતથી જીવનને ઉર્જા મળે તેમ ગુરુના સત્સંગથી પણ આપણને ઉર્જા પ્રાપ્ત થાય છે. અને એટલા માટે સુરદાસજીએ બી કહ્યું છે કે વસંત ભર્યો ભુવન ભર્યો હર્ષિત વ્રજ ભાનુ. વસંત ભર્યો ભુવન ભર્યો હર્ષિત વ્રજ ભાનુ. કે આખી વસંત ભરી છે, આ ભુવન છલકાયું છે અને વ્રજ એ પણ છલકાયું છે. ખાંજન ખેલે કાન, કે ભગવાન રમી રહ્યા હોય એવું આ વાતાવરણ ઊભું થયું છે. અને એવું કહેવાય છે કે ફૂલ ખીલે સરસો સકલ દલ, અમવા ફૂટે કેસુ ફૂલે, છાય રહી સરસો સકલ દલ. કે પીળા રંગની સરસો, પીળા રંગના મોર આજે આખા વાતાવરણમાં ખીલે છે. અને જો વાતાવરણમાં મોર ખીલતા હોય અને વાતાવરણની અંદર નવું સર્જન થતું હોય તો માનું છું કે આજથી આ સત્સંગથી પણ આપણા જીવનની અંદર નવી ઉર્જા આપણને પ્રાપ્ત થવી જોઈએ. અને સત્સંગથી એટલા માટે નવી ઉર્જા પ્રાપ્ત થવી જોઈએ કે એ ઉર્જા આપણા જીવનમાં ફક્ત આપણો સંસાર જ નહીં પણ આપણા જીવનને ધર્મ તરફ પણ લઈ જાય છે. આપણે ગુરુ દરબારમાં તો આવીએ જ છે, પણ એ જે ગુરુ દરબારમાં આવવાની જે ગતિ છે તે કોઈ વખત ધીમી થાય તો કોઈ વખત ઝડપી થઈ જાય છે. આપણે બધા કોઈ વખત ઠંડા પડી જઈએ છીએ. એટલે આજનો જે સત્સંગ છે તે તમને ઠંડા પડવાનો સત્સંગ નથી. આજનો સત્સંગ એ તમને ગરમ કરવાનો સત્સંગ છે. કે આપણે જે જઈએ છે તે વધુથી વધુ આપણે જઈએ, આપણા કાર્યની અંદર આપણે જોડાઈએ. કારણ કે જેની સમીપ આપણે પહોંચ્યા છે તેનાથી આપણને સર્વસ્વ પ્રાપ્ત થયું છે.
જે પણ કંઈ સર્વસ્વ પ્રાપ્ત થયું છે તેને જ આપણે આપણા જીવનમાં માણ્યું છે. આજે મલકાલ, મિલકત, જાયદાદ આ તો ભાગ્યની વાત છે કે કોઈને પુરુષાર્થથી પ્રાપ્ત થાય, કોઈને વગર પુરુષાર્થથી પ્રાપ્ત થાય, કોઈને ખોટી રીતે પણ પ્રાપ્ત થઈ જાય. એ તો ભાગ્યની વાત છે. પણ આટલું બધું પ્રાપ્ત થયા પછી પણ જીવનને પૂર્ણપણે આનંદ પ્રાપ્ત થવો, જીવનને પૂર્ણતા પ્રાપ્ત થવી, જીવનને શાંતિ પ્રાપ્ત થવી, જીવનમાં આનંદ પ્રાપ્ત થવો, એ કઈ રીતે પ્રાપ્ત થઈ શકે? તો એનું એક જ માધ્યમ છે કે આટલું બધું હોવા છતાં પણ જો જીવનમાં સત્સંગ હશે તો તમને બધું જ પ્રાપ્ત થઈ જશે. એટલે જ્યારે પણ સત્સંગ બોલાતો હોય ત્યારે આજ કે આનંદ કી જય, સત્સંગની અંદર બોલાવાય, ભગવાનનું જે બોલાવે એટલે આજ કે આનંદ, સચ્ચિત આનંદ કી જય, આજ કે આનંદ કી જય. આજ કે આનંદ કી જયનો અર્થ એ જ થાય કે આનંદ એવો છે જે દેખાતો નથી, પણ એ આનંદ મળી જાય પછી કઈ બીજું મેળવવાનું પણ રહેતું નથી. એટલે એ જ એની પ્રાપ્તિ કરવાની છે કે જીવનથી જીવનમાં પૂર્ણતા મળી જાય. અને જો જીવનમાં પૂર્ણતા મળશે નહીં તો આખી જિંદગી આપણે અટૈકા છે. આ શ્વાસ છૂટી જશે, શરીર જતું રહેશે, પછી આપણે ભટકતા થઈ જશું. આજે કહીને કોઈ મરી જાય પછી ભટૈકા કરે. એ કેમ ભટકે? કે બધું હોવા છતાં પણ જે આત્માને જોઈએ છે તે મળ્યું નથી. બધું જ છે પણ જે જોઈએ તે મળ્યું નથી. અને જે જોઈએ તે મળ્યું નથી એટલા માટે ભટકે છે. અને એટલે જ આપણે કહીએ ને કે 12 દિવસ શું કરવું જોઈએ? તો 12 દિવસ એની આત્મ શાંતિ કરવી જોઈએ. કેમ આત્મ શાંતિ કરવી જોઈએ? લાખો રૂપિયાની ગાડીમાં તો માણસ ફરે છે, મોટા મકાન લાખો રૂપિયાના બાંધે છે, બેંક બેલેન્સ પણ બરોબર ભરેલું છે, પરિવાર પણ પૂરેપૂરો સુખી છે. હવે આટલું બધું હોય અને માણસ ગયો હોય તો ભાઈ આત્મ શાંતિ કરવાની જરૂર શું છે? ના, પણ આપણે બધા જ કહીએ છીએ હવે 12 દિવસ પતી ગયા, હવે એના માટે આત્મ શાંતિ કરો, પાઠ કરો, ભજન કરો, પિંડદાન કરો. એટલે એનો અર્થ એ થઈ ગયો કે આટલું બધું હોવા છતાં પણ આ કેમ આપવામાં આવે છે? કે જે આત્માને જે જોઈતું હતું તે મળ્યું નથી. અને પ્રાર્થના કરવાથી, ભજન કરવાથી, જપ તપ ને દાન કરવાથી જો મળતું હોય તો એના આત્માને ભટકવાનું નહીં થશે, એનો આત્મા મુક્ત થઈ જશે. તે લાખો કરોડોના બંગલામાં રહેતા હોય છતાં પણ આપણે મરી ગયા પછી તો આત્મશાંતિ જ કરવી પડે છે. અને આત્મશાંતિનો હેતુ જે છે કે આટલું બધું છે પણ એ સાથે જતું નથી. જે આપણને જોઈએ છે તે એમાંથી મળતું નથી, અને જે એમાંથી નથી મળતું તે શામાંથી મળે છે? તો એમાંથી નથી મળતું તે બહુ મૂલ્યવાન ગુરુના સત્સંગમાંથી આપણને પ્રાપ્ત થાય. આપણે કોઈ મરી જાય તો ત્યાં કોઈને એને જે ભાવતું હોય તે કોઈને ગાંઠિયા મૂકી આવવામાં આવે, કોઈને ચા મૂકી આવવામાં આવે, કોઈને જમવાનું મૂકી આવવામાં આવે. કેમ આ બધું મૂકી આવવામાં આવે? તો એમ કે આ કઈ બાકી રહી ગયું હોય, છેલ્લે ખાવાનું કઈ બાકી રહી ગયું હોય, કઈ પીવાનું બાકી રહી ગયું હોય, હવે એ જો ત્યાં મૂકી દેવામાં આવે તો એને શાંતિ થઈ જશે. એટલે શાંતિ કરવા માટે લાખ પ્રયત્ન કરવામાં આવે છે. જેને જે ભાવતું હોય તે મૂકવામાં આવે. ઘણી જગ્યા પર હું જોયું છું કોઈ એમ કે વિમલ ગુટકા ખાતો હોય, બીડી પીતો હોય તે બી મૂકી આવવામાં આવે. મરી ગયા પછી હવે ક્યાં ધુમાડો નીકળવાનો આમાંથી? ના, એ તો એમ કે સૂક્ષ્મ રૂપે એમાંથી ખેંચી લે, સૂક્ષ્મ રૂપે એનો નશો એમાંથી લઈ લે છે. હવે વિચાર કરો કે આપણે એની આત્મા શાંતિ થાય એના માટે આપણે કેટલો પ્રયાસ કરીએ છીએ. પણ જો જીવનમાં પહેલેથી જ જો આપણે સત્સંગ કર્યા હોત તો હું માનું છું કે ઝાપા પાસે આવું કઈ મૂકવાની જરૂર નથી પડતી. મુખમાંથી રામનું નામ નીકળે અને પ્રાણ એનો રામની અંદર સમાઈ જાય છે. પણ એ નથી થઈ શકતું. એનું મુખ્ય કારણ જે છે કે જીવનમાં બધું કર્યું છે પણ જીવનની અંદર સત્સંગ નથી કર્યો. એક વખત એવું બને છે કે એક માણસ બહુ અકળાતો કૂટાતો એક ગુરુની કુટીરમાં જાય છે અને ગુરુની કુટીરમાં જઈને નિરાશ થઈને બેસી જાય છે. હવે નિરાશ થઈને બેસી જાય એટલે ગુરુદેવ કહે કે ભાઈ કેમ નિરાશ છે, શું થયું? તો કે બસ મારા જીવનમાં હવે જીવવું નથી, હું ત્રાસી ગયો છું, બહુ મહેનત કરું, બધું કરું, પણ જોઈએ એટલું કઈ મળતું નથી. આ બધાની જ ફરિયાદ છે.
લાખો રૂપિયાવાળો હોય તેમ એમ કે હું કરોડોપતિ નથી બનતો, કરોડપતિ હોય તે એમ કે હું અબજોપતિ નથી બનતો, અબજોપતિ હોય તે એમ કે હું ખરબપતિ નથી બનતો. બધાની જ આ ફરિયાદ છે. દુનિયાનો કોઈ વ્યક્તિ એવો નથી જે એમ કહેતો હોય કે હું સંપૂર્ણ થઈ ગયો. બધાને બધું જોઈએ છે. જ્યારે કઈ નહીં હતું ત્યારે સાયકલ જોઈતી હતી, સાયકલ આવી ગયો સ્કૂટર જોઈએ, સ્કૂટર આવી ગયું હવે ફોર વ્હીલર જોઈએ, ફોર વ્હીલર આવી ગઈ હવે એનાથી મોંઘી ફોર વ્હીલર જોઈએ, એક આવી ગઈ હવે બે જોઈએ, બે આવી ગઈ હવે ચાર જોઈએ. એટલે કોઈ અટકતું નથી, બધાને બધું ખૂટે જ છે. તો કે મને જીવનમાં મારી પાસે ધન નથી, આ નથી, તે નથી, હું હતાશ થઈ ગયો છું, બહુ મહેનત કરી પણ કંઈ મળતું નથી. હવે મને એમ થાય છે કે હું આત્મહત્યા કરી લઉં, મારી પાસે કંઈ છે જ નહીં. હું કોઈ પણ પ્રકારનું ગરીબમાં ગરીબ માણસ છું. ત્યારે ગુરુ કે કોણે કીધું તું ગરીબ છે? તારા જેટલો ધનવાન બીજો કોઈ નથી. તો કે કઈ રીતે? ના, તારા પાસે બધું જ છે. તો તારી પાસે બધું જ છે. હા, તારી પાસે બધું જ છે. તો કઈ રીતે? તો ચાલ, તને એમ છે ને કે મારી પાસે પૈસા નથી, હું તને પૈસા આપું, પણ એના બદલામાં તારે મને કંઈક આપવું પડશે. હા, તો બોલો, તમે જે કહો તો આપો. ચાલ, તો હું તને 5 લાખ રૂપિયા આપું, તારી 2 આંખ એના બદલામાં મને આપી દે. તો કે 5 લાખ રૂપિયા આપીને મેં આંખ લઈ જવાનું તો જોવા હું, એના કરતા નહીં હોય તે સારું, જોવા તો રહી. તો એવું છે, ચાલ રહેવા દે. ચાલો, તને બીજા 5 લાખ રૂપિયા આપું, તારા 2 કાન મને આપી દે. હવે તમે કાન લઈ લો તો હું સંભળાવું. હું બીજા 2-5 લાખ રૂપિયા તને આપું, તારા 2 પગ આપી દે. તો પગ જતા રહે તો હું ચાલાશું, એટલે આવેલા પૈસાનો ઉપયોગ કરું છું. તારા 2 હજુ તને 10 લાખ રૂપિયા આપું, તારા 2 હાથ આપી દે. પણ 10 લાખ રૂપિયા લઈ તો લો, પણ હાથ નહીં હોય તો વાપરું કઈ રીતે? એટલે તમે અમે આવી વાત ન કરો, એમ કે પૈસા માંગો આપો છો એની અમે શરીર માંગી દઉં છું. તો ત્યારે ગુરુ કે આજ તો તને સમજાવું છું કે તારી આંખ, 2 કાન, 2 હાથ, 2 પગ, એની કિંમત એટલી બધી છે કે હું પૈસા આપું તો પણ તું મને આપી શકવાનું નથી. તો આ બહુ મૂલ્યવાન શરીર તને મળ્યું છે જેની પૈસામાં કોઈ જ કિંમત નથી. તો તું કઈ રીતે કહી શકે કે તું દુઃખી છે? તું કઈ રીતે કહી શકે તું ગરીબ છે? તું કઈ રીતે કહી શકે કે તને ભગવાને કઈ નથી આપ્યું? ભગવાને તને બધું જ આપ્યું છે, પણ દુઃખ જ એ વસ્તુનો છે કે હજુ તને એનો ઉપયોગ કરતા નથી આવડતો. એટલે પૈસા આપું, એના બદલામાં તું મને આંખ આપ, પણ આંખ નહીં આપી શકે. કેમ? કે પૈસા આવે પણ આંખ જાય તો શું કરવું? તો એનો અર્થ તો એ થઈ ગયો ને કે પૈસા કરતા આંખની કિંમત વધારે છે, પૈસા કરતા શરીરની કિંમત વધારે છે, પૈસા કરતા જીવનની કિંમત વધારે છે. તો પૈસા કરતા જો જીવનની કિંમત વધારે હોય, તને આપેલા શરીરની કિંમત વધારે હોય, તો એનો યોગ્ય ઉપયોગ કર. અને તો યોગ્ય ઉપયોગ એટલા માટે જ નથી કરી શક્યો કે હજુ સુધી તારા જીવનમાં વસંત તો છે પણ તારા જીવનમાં કોઈ સંત નથી આવ્યો. જ્યારે તારા જીવનમાં કોઈ સંત આવશે, કોઈ ગુરુ આવશે, કોઈ ગ્રંથની કૃપા થશે, કોઈ ધર્મની કૃપા થશે, ત્યારે આ જ જીવન તારું કરોડોનું કહેવાશે. એટલે તમે જોઈ શકો કે ભગવાને આપણને આજે કંઈ આપ્યું છે એ અબજો ને કરોડો ઘણું છે, પણ એનો ઉપયોગ કઈ રીતે કરવો તેનો આજ સુધી આપણને ખબર નથી. અને એના માટે આપણે આજ દિન સુધી કશે ને કશે અટવાયા છે. અને એટલા માટે સત્સંગ મહત્વનો થઈ પડે છે કે જીવનની અંદર જો સારો સત્સંગ હશે, જીવનની અંદર સંતોનો સત્સંગ હશે, જીવનની અંદર ધર્મ અને ગ્રંથોનું આચરણ હશે, તો આજ જે આપણું જીવન છે એ જીવનથી એકનું નહીં પણ આપણે અનેક જણનું કલ્યાણ કરી શકશું. પણ આજે આપણે જોઈએ છે કે કશે ને કશે કોઈને કોઈ જગ્યા ઉપર આપણે અટક્યા પણ છે અને કોઈને કોઈ જગ્યા પર આપણે ભટક્યા પણ છે. અને અટકવું અને ભટકવું એનું સૌથી મોટું એક જ કારણ છે કે પંચભિરેવ પંચ, કે 5 વિષય એવા છે કે જે 5 વિષયે આપણને ભટકાવી દીધા છે. અને એ 5 જ વિષય એવા છે કે જે 5 વિષય બધાનો વિનાશ કરે છે. આપણે કહીએ કે આ પશુ છે, પશુ આપણા કરતા નીચો છે,
પણ પશુ તો એને જે મળ્યું છે એના કારણે એવું છે, પણ માણસને તો બુદ્ધિ મળી છે છતાં પણ માણસ પશુ જેવો થઈ જાય. અને એનું કારણ જ એટલું છે કે માણસનો જે સર્વનાશ થાય છે, માણસની જે દુર્ગતિ થાય છે, તે માણસની દુર્ગતિ 5 વિષયોને કારણે થઈ જાય છે. અને એટલા માટે કહેવાયું છે કે જે 5 વિષયો છે, એ જે 5 ઇન્દ્રિય અને ઇન્દ્રિયના 5 વિષય જે માણસના જીવનને આખી જિંદગી સુધી ગરીબ રાખે છે, માણસના જીવનનો એ વિનાશ કરી નાખે છે. અને એટલા માટે તમે જોઈ શકો કે એ 5 વિષય, અને 5 વિષય કયા? તો કુરંગ પતંગ, કુરંગ મતંગ પતંગ મીન ભ્રુવંગ. કે આ જે 5 પશુ છે, એ 5 પશુનો જે વિનાશ થાય છે તે એના 5 વિષયને કારણે થઈ જાય છે. તેમ માણસનો વિનાશ પણ આ 5ને કારણે જ થાય છે. તમે જો હરણ હોય તો હરણને પકડવા માટે શું કરવાનું? તો જંગલમાં હરણને પકડવા માટે એ લોકો સંગીત વગાડે, અને સંગીત વગાડે ત્યારે હરણ દોડતું આવે, અને જ્યારે સંગીત વાગતું હોય એ સંગીતમાં મગ્ન બને અને પછી હરણને પકડી લેવામાં આવે. એટલે કહેવાયું કે હરણ જે છે તે શબ્દને આ ભ્રમને કારણે મરે છે. આ જે કાનનો જે વિષય છે એ શ્રવણ શબ્દ, એ શબ્દની પાછળ મોહાય છે, અને જ્યારે મોહાઈ જાય ત્યારે પકડાઈ જાય છે, એની કસ્તુરી ત્યારે કાઢી દેવામાં આવે. આજે આપણે પણ જોઈએ તો આ કાનથી આપણે મોહાઈએ, કાનના શબ્દથી. કે કોઈ આપણી પ્રશંસા કરે તો આપણે મોહાઈ જઈએ. માણસ ગમે તેવો હોય પણ પ્રશંસા બધાને જોઈએ. કોઈ આપણી પ્રશંસા નહીં કરે તો આપણે વાંધો પડે. આજે આ કાન છે તેને નિંદા સાંભળવાની બહુ ગમે. બીજા કોઈના ઘરમાં શું થતું હોય તે પેલું સાંભળવું છે આપણે. કોઈનું કંઈ ખરાબ બગડતું હોય તે પેલું સાંભળવું છે. એટલે આને શું કહેવાય? આ શબ્દ કે પ્રતિષ્ઠા. તમને કોઈ સારું બોલે તો તમે એને એના વખાણ, તમારા કોઈ વખાણ કરે તમને ગમે. અને જ્યારે વખાણ આપણને ગમવા માંડે તો જે માણસ આપણો વખાણ કરતો હોય ધીમે 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 એને વશ આપણે થવા માંડે. એટલે તમે જોઈ શકો કે ઘણી બધી વસ્તુ એ પ્રતિષ્ઠામાં પૂરી થાય, પ્રતિષ્ઠાના વખાણ. આપણે નિંદા સાંભળવાની ટેવ, કે આપણા ઘરમાં બેઠા બેઠા બીજાના ઘરમાં શું થાય તે બધા જોવું છે. કોઈ ત્યાં લગ્ન લાગતો હોય, જો લગ્ન લાગ્યું, હવે એ તો ખબર પડે આગળ જતા શું થાય. બહુ ધામધૂમથી લગાવ્યું, એમ કે પેલા લોકો કે બહુ મહેનતથી પૈસા હતા, ધામધૂમથી લગાવ્યું. હવે કઈ નહીં, આટલા વખત નોકરી કરી લે, આ 2 નંબરનો દબાઈ રાખલો, એમાંથી કર્યું. હવે જો પેલો પોતાના પૈસા ખર્ચે છે પણ દુઃખ આપણને થાય છે. હવે આ વસ્તુ કેવી? પછી કોઈ ત્યાં બગડી જતો હતો, સારું બહુ હોશિયારી મારતા હતા ને, છે ને ઠેકાણે પડી ગયું. હવે જો આ બધું કેટલું ગમે. 4-5 માણસ ભેગા થાય તો આ બધી નિંદા, આ નિંદાના જે શબ્દો છે આપણા કાનને ગમે છે. અને એટલા માટે શ્રવણનું પણ પાપ છે, બોલવાનું પણ પાપ છે, વિચારવાનું પણ પાપ છે. પણ એ જયારે તમે સાંભળો તે આપણને ગમે, અને એ જયારે આપણને ગમે છે એને કારણે આપણો વિનાશ થાય છે. ઘણી વખત તમે જુઓ, ઘણી બધી સ્કીમ એવી આવે કે તમે જે પૈસા આપો તો 2 વર્ષમાં તમારા પૈસા ડબલ. અને આજે એવા બધા ઘણા બધા ફ્રોડ થાય. અને એ બધા જે ફ્રોડ થાય તે કારણ એડવર્ટાઇઝમેન્ટ, કે તમે સાંભળો, તમે લલચાવો, તમને ગમે, અને તમે એમાં પૈસા નાખી દો, તમારા પૈસા જતા રહે. તો હરણ જેમ પકડાઈ જાય છે એની કસ્તુરી આપી દે છે, તે માણસની પ્રશંસા, માણસ કોઈની નિંદા સાંભળવા માટે એ આતુર હોય, અને એને કારણે ઘણી વખત એનું પતન થાય. ઘણી વખત કોઈની ચડામણીથી પતન થાય. આપણા કાનને એવા શબ્દો મળે કે જેમાં ચડાવી દેવામાં આવે. ઘરમાં ઝઘડો શાંતિ થાય. કોઈ બહારનો માણસ આવે ને ચડાવી જાય, અને ચડાવે એટલે બેમાં ઝઘડો થાય. તો આવી રીતે જે ચડાવવામાં આવે એને કારણે પણ ઝઘડો ઉભો થઈ જાય ઘરની અંદર. અને એ પ્રમાણે તમે જુઓ તો મહાભારતમાં, રામાયણમાંનું સ્પષ્ટ દૃષ્ટાંત છે કે કઈ તો માતા હતી, પણ મંથરાએ એવું શું કીધું કે કઈ ચડી ગઈ, અને કઈને એવી ચડાવી કે તને રાજપાટ મળે તારા દીકરાને. ચાલો રાજપાટ મળે ત્યાં સુધી કોઈ વાંધો નથી, પણ એની પાસે શરત પણ છે કે તને રાજપાટ ત્યારે જ મળે કે રામને વનવાસ અપાવી દે. એક સમયે તું એ
દશરથ રાજાને યુદ્ધમાં બચાવેલા ત્યારનું વચનતર માંગવાનું બાકી છે. હવે રામ ગાદીએ બેસશે, કૌશલ્યા પુત્ર ગાદીએ બેસશે, તો તારો છોકરો શું કરશે? તો ત્યારે એને થયું, હા વાત સાચી, તો રાજ તારા દીકરાને મળવું જોઈએ, પણ એ મળશે ત્યારે કે એ વનવાસ જશે. હવે આજે ચડામણી થઈ ગઈ, આ મંથરાએ જે ચડામણી કરી એનું પરિણામ શું આવ્યું? એનું પરિણામ રામ વનવાસ ગયા, અયોધ્યા સૂની પડી, અને એની પાછળ ઘણું બધું જતું રહ્યું. તો આ જે શબ્દ છે એ શબ્દ આપણા કાનને જ્યારે મળે છે, એવું નથી કે પ્રતિષ્ઠાના, વખાણના, કોઈની નિંદા સાંભળવાની ગમે, કોઈના વખાણ સાંભળવાના ગમે, આપણને આપણા વખાણ ગમે, કોઈ ચડાવી જાય તે પણ આપણા કાનને જો અનુરૂપ થઈ ગયું તો એમાં વિનાશ થઈ જાય છે. તમે પણ આ ગુરુ દરબારમાં આવતા હોય ત્યારે ઘણા ચડાવવાલા નીકળે તમને કે ત્યાં હું જવાનું, ત્યાં જઈને કઈ થાય નહીં. અને ઘણી વખત એ ચડામણીમાં તમે જે જગ્યા ઉપર જતા હોય, જેનાથી તમને કૃપા પ્રાપ્ત થતી હોય, 2 પેઢી 3 પેઢી 4 પેઢીથી જતા હોય, ત્યાં તમે અટકી જાઓ. એટલે જે શક્તિનો જે પ્રવાહ છે, જે શક્તિનો પ્રવાહ ત્યાંથી તૂટી જાય છે. અને એવી ચડામણીમાં પણ આપણે આવી જઈએ. પણ જરા હવે કોઈ પણ પ્રકારની ચડામણી થાય, આજે ધર્મ પરિવર્તન શાનાથી? આ ચડામણી છે. હિન્દુ ધર્મમાંથી નીકળી જાઓ, ક્રિશ્ચન બની જાઓ, ચડામણી છે. ત્યાં તમારામાં કઈ નહીં મળશે, અમારામાં તમને બધું મળશે, આ ચડામણી છે. અને એવી બધી ચડામણીઓ જયારે કાનને, આ શબ્દને જયારે કાનને મળે છે ત્યારે આપણું વિચાર તંત્ર બંધ થઈ જાય છે, અને ચડામણીમાં આપણે ત્યાંથી ભટકીએ છીએ. હવે જુઓ તમે કે એક શબ્દ હરણમાંથી કસ્તુરી તો કળાવી લે છે, પણ આવા જે શબ્દો છે એ શબ્દ આપણા ધર્મથી આપણને વિમુખ કરી નાખે છે. ધર્મ પરિવર્તન થઈ જાય છે, આપણા સમાજમાંથી આપણું પરિવર્તન થઈ જાય છે. તો આ બધી વસ્તુઓ જે થાય છે તેનું મુખ્ય કારણ જે છે કે આપણે એ શબ્દ પાછળ પડી ગયા છે, એ વિષય પાછળ પડી ગયા છે, જેને કારણે આપણું ધર્માંતરણ પણ થાય, આપણા ઘરની અંદર પણ ઝઘડા થાય, ઘણું બધું એનાથી થઈ જાય. એટલે આપણે જ્યાં ભટકીએ છીએ ને જ્યાં અટકીએ છીએ તેનું સૌથી મોટું કારણ જે છે કે આપણે શબ્દના વિષયમાં પડ્યા છે. અને શબ્દના વિષયમાંથી નીકળવું હોય તો, એ વિષયોતીત થવું હોય તો પછી આવશ્યક છે કે સત્સંગ હોય. મંથરાના સંગથી કૈકેયીને આ ભ્રમ પેદા થયો અને અયોધ્યા સૂની થઈ, રામ વનવાસ ગયા. પણ પાછળથી કૈકેયીને ખબર પડે છે ત્યારે પસ્તાવો થાય છે. એના કારણે આખું ઘર વિખરાયું. તો આપણા જીવનમાં કેટલું બનતું હોય, પણ એને મંથરાના સંગ કરતા કોઈ બીજાનો સંગ થયો હોત, કોઈ સારી વ્યક્તિનો સંગ થયો હોય તો આ પરિણામ નહીં આવે. એટલે ઘણી બધી વસ્તુ કોઈનું સાંભળવાથી આપણા જીવનમાં નુકસાન પહોંચે. એવી રીતે તમે જુઓ તો હાથી સ્પર્શ દોષથી મરે છે. હાથીને પકડવા માટે ખાડો ખોદવામાં આવે, એ ખાડાની અંદર લાકડાનો હાથી બનાવવામાં આવે, વાજિંત્રો વગાડવામાં આવે, હાથી દોડતો જાય અને હાથણીને જોઈ અને એને વાસના ઉત્પન્ન થાય, અને હાથણીનો સ્પર્શ કરવા માટે જ્યારે એક ખાડા ઉપર ચડે ત્યારે સીધો એ નીચે જતો રહે છે અને હાથીને ત્યાં પકડી લેવા. એટલે હાથી સ્પર્શ સુખથી ગયું. તેમ આપણે પણ જીવનમાં સ્પર્શ સુખ, કામ સુખ, આની અંદર આપણું જીવન સમાપ્ત થઈ જાય છે. અને કામ સુખમાં જ્યારે તમારું જીવન સમાપ્ત થઈ જાય ત્યારે એની સાથે તમારી શક્તિઓ પણ પૂરી થઈ જાય છે. એટલે હાથીને સ્પર્શ સુખે માર્યું, તે માણસને પણ સ્પર્શ સુખ મારી નાખે છે. અને માણસને જ્યારે સ્પર્શ સુખ મારી નાખે છે એટલા માટે જ ધર્મનું આચરણ કરવા માટે કીધું કે ધર્મનું આચરણ કરો તો આ જે પણ કોઈ સ્પર્શ સુખ છે તેમાંથી તમે મુક્ત થશો. એટલે એક છે સ્પર્શ સુખ, એક છે આ શબ્દ સુખ. પતંગિયું આંખના સ્વરૂપથી કે દીવાની ફરતે અંજાઈ ગયો અને દીવામાં પોતાની જાતને હોમી દીધી. પતંગિયું કેમ મર્યું? દીવાથી આકર્ષાય. તેમાં આપણા આંખને જ્યારે સ્વરૂપ મળી જાય, એ રૂપથી આકર્ષાઈને આપણે ભ્રમિત થઈ જઈએ છીએ. આજે તમે જોઈ શકો કે પૈસાનું રૂપ, કે પૈસા એવા રૂપમાં આપણી સામે, અલગ અલગ રૂપમાં, સાધનોના રૂપમાં આપણી સામે આવે. સારામાં સારો માણસ પણ ભ્રષ્ટાચાર કરતો છે. આ ભ્રષ્ટાચાર વૈધો કાથી?
આંખના સુખને કારણે, કે પૈસા આવે તું આ લઉં, પૈસા આવે તું આ કરું, પૈસા આવે તું આ કરું. અને માણસ પોતાની નીતિ છોડીને ભ્રષ્ટાચાર તરફ ગયો. પૈસાથી જે જોવા મળે છે એ જોવામાં ને જોવામાં માણસ પોતાનું જીવન બરબાદ કરે. અને એટલા માટે કહ્યું કે પતંગિયાએ પોતાનું સ્વરૂપ હોમી દીધું. એમાં જે માણસની જિંદગી પણ પૈસા કમાવાને કારણે નીતિમાંથી અનીતિ તરફ જતી રહી છે. પૈસો કમાવો સારો જ છે, બહુ કમાવો જોઈએ, પણ એવી રીતે નહીં કમાવો જોઈએ કે જેને કારણે બીજાના જીવનને જોખમ થાય. કોઈ ખોટું કરીને આપણે પૈસા કમાતા હોય જેમાં બીજાના જીવનને જોખમ થતું હોય, તો એવા પૈસાથી તમે ગમે એટલું સુખ તમારી આંખની સામે ઊભું કરો, પણ એ સુખનો કોઈ અર્થ રહેતો નથી. એ પાપ કર્મ જ છે. એટલે પતંગિયું જે મરે છે તે પતંગિયું એ જોવાને કારણે જાય છે. માછલી જે જાય છે તે માછલી સ્વાદને કારણે જાય છે. કે માછલીને પકડવા માટે અળસિયું મૂકવામાં આવે ને પાણીમાં નાખવામાં આવે માંસના ટુકડામાં. એ અળસિયું ખાવા માટે જાય અને મોઢામાં સોય લાગે અને માછલી પકડાઈ જાય. એટલે કેવું કે માછલી કઈ રીતે મરી? તો માછલી સ્વાદ સુખથી ગઈ. તેમાં આપણે પણ જીવનમાં સ્વાદ સુખથી જઈએ છીએ. આજે અનેક પ્રકારના સ્વાદ. તમે જે વ્યસનો કરો તે વ્યસન શું છે? વ્યસન સ્વાદ છે. કે વ્યસનના સ્વાદથી માણસ રોગને આધીન થાય. સત્સંગમાં એ જ કહેવામાં આવે કે દારૂમાંથી મુક્ત થઈ જાઓ, સિગરેટ છોડી દો, નશો છોડી દો. જે પણ કોઈ ખોટી આદતો છે બધી જ આદતો વ્યસન છે. એ બધી આદતો છોડી દો. પણ એ આદતો આપણી છૂટતી નથી. અને એ વ્યસનને કારણે, જીવના સ્વાદને કારણે આપણા ઘરનું પતન થઈ જાય છે. ઘણા બધા ઘર સારા હોય, બહુ પૈસા હોય, ઘણા આપણે જઈએ ત્યારે કે દાદા બધી રીતે સુખી છે પણ ઘરમાં એક જ વસ્તુ, છોકરા પીએ બહુ. હવે શું કરવું બોલો? બધી રીતે સુખ છે પણ આ પીએ બહુ, એટલું પીએ છે, એટલું પીએ છે, ડોક્ટરે ના પડી કે વધારે પીશે તો મરી જશે. અને ઘણું બધું એવું મેં જોયું કે ઘર બધું સારું હોય પણ પીવામાં માણસ જુવાનનો જુવાન મરી જાય છે. આ સ્વાદ સુખ, મનના સ્વાદનું સુખ. વ્યસન કરવું, નોનવેજ ખાવું, આની પાછળ ધીમે 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 આપણો પૈસો પૂરો થઈ જાય છે. મહારાષ્ટ્રમાં સત્સંગમાં ગયા ડોનાઈચા, બહુ સારો સત્સંગ ચાલતો હતો. અને સત્સંગ ધીમે 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 પતવા માટે આવ્યો અને 5 ઘર દૂરથી ખબર આવી કે મારા ઘરમાં એક છોકરો અવસાન પામ્યો છે. છોકરાની ઉંમર કેટલી? 25 વર્ષ. કઈ રીતે અવસાન પામ્યો? માંદો હતો? તો ના, માંદો નહીં હતો, પણ બહુ સમજાવતા હતા પણ પીવાનું છોડતો નહીં હતો. એને કારણે કયો. હવે એક બાજુ સત્સંગ થાય છે, પેલી બાજુ છોકરો જતો રહ્યો. સત્સંગ પૂરો થવા આવેલો એટલે છેલ્લો સત્સંગ આપણે આરતી કરીને બંધ કરી દીધો. હવે તમે જુઓ કે આપણે આ બાજુ સત્સંગ કરીએ છીએ પણ પેલી બાજુ 25 વર્ષના છોકરાઓ પીને મરી જાય છે. હવે ત્યારે આપણને થાય કે ભગવાને આટલું મોટું આયુષ્ય આપ્યું પણ એ વ્યસન સુખમાં જતું રહ્યું. એટલે ગુરુ દરબારમાં જયારે આવીએ, ધર્મના આચરણમાં આવીએ ત્યારે ધર્મ એ વસ્તુથી આપણને ના પાડે છે. પહેલા એવું બનતું હતું કે ઘણા ઉત્સવો આવતા ત્યારે દાદા આંગળી ઊંચી કરાવતા કે ચાલો હમણાં દિવાળી આવે છે, બધા આંગળી ઊંચી કરો કે કોઈએ પણ દારૂ પીવાનું નથી. તો બધા આંગળી ઊંચી કરતા પણ છોડી પણ દેતા. અને એવું કરતા કરતા લોકોને છૂટી પણ ગઈ. કોઈએ ઘરમાં કંકાસ કરવાનો નથી. આ કંકાસ પણ વ્યસન. ઘણા એવા હોય જેને કર્યા વગર શાંતિ જ નહીં મળે. તમારા ઘરમાં જવાથી ઝઘડો ઉભો નહીં કરે ને ત્યાં સુધી એ લોકોને શાંતિ નહીં મળે. કોઈ કંકાસ કરવાનું નથી, બધા આંગળી ઊંચી કરતા અને 1 મહિનો કંકાસ કરવાનું છોડી દે. દિવાળી આવી છે, છોકરાઓને કોઈ ખીજવાવું નહીં, આંગળી ઊંચી કરાવતા. છોકરાઓને જે આપે માંગે તે આપો, પરિવારમાં સુખ રહેતું. તો સત્સંગની અંદર આવા નાના નાના ઉપાયો કરીને આ સ્વાદની લાલસામાંથી બહાર કાઢવાનો પ્રયાસ કરવામાં આવે. અને જે સત્સંગી હોય છે તેનું મેં જોયું છે, અને હું ઘણા જોયા એવા કે વર્ષોથી ખાવાનું હતું, પીવાનું હતું, આ બધું હતું, પણ જ્યારથી સત્સંગમાં આવતા થયા, ગુરુવાર ભરતા થયા, ત્યાર પછી આ બધી વસ્તુ છૂટી ગઈ. પણ આમાં દુઃખ એક જ વસ્તુનું થાય છે કે તમારું વ્યસન છૂટે. ઘણા માણસોને દુઃખ આનું જ થાય કે દાદા વ્યસન તો છૂટી ગયું પણ હાથે એમ કે કંપની છૂટી ગઈ. કેમ કંપની છૂટી ગઈ? હવે એમ કે હાથે આ લઈને બેઠા હતા, એમ કે હવે અમે જઈએ ને અમે નહીં લઈએ એટલે એ લોકો ના પડે, હવે તમારે નહીં આવવાનું, તમે ધર્મવાળા થઈ ગયા એટલે તમારે નહીં લેવા. એટલે પહેલા પેલી કંપનીમાં બેહવા મળતું ને હવે એ બેઠક બધી જતી રહે.
હવે અમે જઈએ ને તેને કોઈ અમને ના જ પાડે, તમે જાઓ ને તમારું કામ નહીં બને. આ તો પેલા જેવું છું, જેને રામ રાખે તેને કોણ ચાખે. હવે તમારા પર સિક્કો લાગી ગયો એટલે હવે કાલથી તમારી કંપની પૂરી થઈ ગઈ. એટલે ઘણા બધા અફસોસ બી કરે, એ બધું બરાબર છે પણ આ સારું નહીં, તમારી દોસ્તી તૂટી ગઈ. હવે એ દોસ્તી કેવી કે ખાલી આના પૂરતી જ હતી, આ વિષયની દોસ્તી હતી. એટલે ખરેખર સારું થયું કે દોસ્તી તૂટી ગઈ. આવો સંબંધ કોઈ કામનો નથી કે જે આની ઉપર ઉભો હતો. અને ઘણા એવા પણ છે કે સારું થયું કંપની છૂટી ગઈ તો એટલું સારું થયું કે હવે ઘરમાં ઝઘડા થતા બંધ થઈ ગયા, બે પૈસા બચતા થઈ ગયા, પરિવાર જોડે રહેતા થઈ ગયા. જે થયું તે સારું થયું. તો તમે જુઓ કે એક નાનો અમસ્તો સત્સંગ એ માણસના આખા જીવનને પરિવર્તિત કરી નાખે છે, માણસના આખા પરિવારને સુખી કરી નાખે છે. ખાલી સત્સંગમાં મળતું જ્ઞાન, અને સત્સંગમાં મળતા જ્ઞાનથી જ આપણે આ વિષયમાંથી આપણે મુક્ત થઈ શકીએ છીએ. તો માછલીનું મોત એ સ્વાદને કારણે થઈ જાય છે, અને ભમરાનું જે મોત થાય છે એ સુગંધને કારણે થાય છે. કે પેલો કમળની અંદર ભમરો છુપાઈ જાય, આખી રાત કમળ બંધ રહે અને એનો વિનાશ થાય. તેમ આપણા જીવનને પણ અનેક પ્રકારની સુગંધો હોય, અનેક પ્રકારની ગંધ હોય, એમાંથી માણસે મુક્ત થવું જોઈએ. અને ગંધનો અર્થ જ એ થાય કે આપણી આદતો, આપણી જે પ્રાપંચિક આદત છે આ એક ગંધ છે. અને એ ગંધથી જો માણસ મુક્ત થઈ જાય, આ 5 વિષયો જો માણસ છોડી દે, તો માણસ, પશુઓ તો આ એક એક વિષયથી મરે છે, પણ માણસની અંદર આ બધા જ પશુઓ બેઠેલા છે. માણસને આ બધા જ વિષયો છે, અને જ્યાં માણસને આ બધા વિષયોમાં ખૂંપા છે ત્યાં તમે સમજો કે એને એ વિષયોમાંથી કાઢવા માટે સૌથી મહત્વની બાબત એના જીવનમાં ફક્ત ને ફક્ત સત્સંગ છે. સત્સંગમાં જતા 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 આ બધી બાબતોમાંથી મુક્ત થાય. આ જે જીવ છે એ ઇન્દ્રિય અને વિષય આ બેના બંધનમાં બંધાયેલો છે. એક વખત એવું બન્યું કે એક માણસ હતો, એ માણસ બહારથી જતો હતો, બહુ દુઃખી હતો, અને દુઃખી હતો જતો હતો, કોઈના ઘરના દરવાજામાંથી નીકળ્યો તો ત્યાં જોયું કે એક શેઠ હતા. એ શેઠ હતા, તેની 2 પત્ની, એ બંને સાથેનો ઝઘડો થતો હતો. પહેલા એમ જોયું કે આ શેઠ કેટલા સુખી છે. ઘરની નજીકથી અંદર જરા બહારથી ડોક્યું કરતા જોયું તો શેઠ અને એની બંને પત્ની વચ્ચે ઝઘડો ચાલે. ઝઘડો શું ચાલે? બંને વચ્ચે બોલાચાલી થઈ, મારામારી થવા માંડી. અને મારામારી થઈ તો એવી થઈ કે શેઠની એક પત્ની શેઠના વાળ ખેંચે અને બીજી પત્ની એના પગ ખેંચે. હવે આ જોતો જોતો ગયો ગુરુ દરબારમાં. ગુરુદેવ કે શું દુઃખ છે? ગુરુદેવ દુઃખ તો બહુ છે, તો બસ મારું દુઃખ દૂર કરો, અને એટલી જ પ્રાર્થના કરું કે જીવનની અંદર પેલાંતા દુઃખ છે ને તેવું આપણે ત્યાં નહીં આવે. કેમ, શું દુઃખ હતું? તો પેલાની 2 પત્ની હતી, એક એનું માથું ખેંચતી હતી ને બીજી પગ ખેંચતી હતી. બસ મારું આવું નહીં થાય એટલું ધ્યાન રાખ. હવે આ વાર્તા એક જ બોધ આપે કે આ જીવની પણ 2 પત્ની છે, ઇન્દ્રિય અને વિષય. એક વાળ ખેંચે અને એક પગ ખેંચે. હવે કોઈ વાળ ખેંચતો હોય ને કોઈ પગ ખેંચતો હોય તો શું દશા થાય? પતિએ ક્યાં જવું, કોની પાસે જવું? આવી સ્થિતિ આપણી થઈ ગઈ છે. એટલે પેલો કે બધા દુઃખ આવે તો ચાલે, પણ પેલું દુઃખ અમારે ત્યાં નહીં આપતા કે મારા કોઈ વાળ બી નહીં ખેંચે, મારા પગ પણ નહીં ખેંચે. સેમ જીવની દશા આવી છે કે જે આપણી ઇન્દ્રિયો છે તે આપણી બુદ્ધિ ફેરવે, અને જે વિષયો છે તે આપણી ગતિ ફેરવે છે. બુદ્ધિ અને ગતિ તમારી જ્યાં ફરતી થાય ત્યાં તમે એટલું ચોક્કસ માનો કે આ વિષયો આ જીવને ભ્રમિત કરી નાખે છે. અને એ જે જીવ જે ભ્રમિત થાય છે એને કારણે જ આપણે જીવનમાં બધા દુઃખ થાય છે. એટલે આજે સુખી થવા દો જો કોઈ ઉપાય હોય તો આ બધી ભ્રમણામાંથી, આ 5 પ્રકારના વિષયોમાંથી માણસે નીકળવું બહુ જરૂરી છે. અને 5 પ્રકારના વિષયોમાંથી માણસ કઈ રીતે નીકળી છે? તો ત્યારે કહેવાયું છે કે સત્સંગ વો હૈ જો સુખ દે, सत्संग से सुख उपजत है, कुसंग से दुख. सत्संग से सुख उपजत है, कुसंग से दुख. कहे कबीर वहां जाइए जहां साधु संत का संग. કે કબીરે કીધું કે ત્યાં જ જાઓ કે જ્યાં સાધુ સંતનો સંગ હોય. કારણ કે સત્સંગ જ સુખ ઉપજાવે અને કુસંગ એ દુઃખ ઉપજાવે. સુખ અને દુઃખ
આ બંને સંગત ઉપર જ આધારિત છે. તમે કઈ સારું જોઈ લો તો આનંદ થાય, કઈ ખોટું જોઈ લો તો દુઃખ થાય, કઈ સારું સાંભળો તો સારું લાગે, ખોટું સાંભળો તો દુઃખ થાય. એટલે જે સંગત જે છે એ સંગત સુખ ઉપજાવે છે. પણ કઈ સંગત સુખ ઉપજાવે? કે જ્યાં સાધુ સંત કે સંગ, કે સાધુ સંતોનો જ્યાં ધર્મનો સંગ હોય એવી સંગત જો માણસ જીવનમાં કરે તો એ માણસ એ સુખની પ્રાપ્તિ કરે છે. અને એટલા માટે આપણને રસ્તો બતાવ્યો છે કે સત્સંગની અંદર જાઓ. સત્સંગમાં જવાથી માણસ બધામાંથી મુક્ત થઈ જાય છે. હા, પણ એક જ વસ્તુ યાદ રાખો કે સત્સંગ સાચા ગુરુનો હોવો જોઈએ. સત્સંગ એવા ગુરુનો નહીં હોવો જોઈએ કે જે ગુરુ તમને વિષયમાં ધકેલે. સત્સંગ ચમત્કારોનો નહીં હોવો જોઈએ, સત્સંગ સાક્ષાત્કારનો. આજે આપણે જોઈએ ને કે દુનિયામાં ચમત્કાર બહુ થાય. ચમત્કાર નથી, જીવનમાં જરૂરી છે સાક્ષાત્કાર. અર્જુનને સંગ કર્યો કૃષ્ણનો, અને કૃષ્ણનો સંગ કર્યો તો ધુવાર નીતિર્મતિર્મમ તત્રસી વિજયો ભૂર્તિ, કે ત્યાં વિજય પ્રાપ્ત થઈ ગઈ કૃષ્ણના સંગથી. એટલો જ બળવાનો તો કર્ણ, પણ કર્ણે સત્સંગ કોનો કરી લીધો? દુર્યોધન. તો જ્યાં દુર્યોધનનો સત્સંગ થયો ત્યાં કર્ણની જેટલી શક્તિ હતી તે ખોટા માર્ગે જતી. જ્યાં કૃષ્ણનો સત્સંગ થયો ત્યાં અર્જુન એ ધર્મયુદ્ધ લડે છે અને ત્યાંથી જીતીને જાય છે. એટલે સત્સંગ એવો જીવનમાં હોય કે તમારા જીવનને એ સુખ ઉપજાવે. અને સુખ ઉપજાવશે. સત્સંગનો એક જ સૌથી મોટો ફાયદો છે કે સત્સંગ એ તમને જ્ઞાન અને ધ્યાન આ બેની દિશામાં વાળશે. આજે મહત્વ છે જ્ઞાન અને ધ્યાનનું. જે વસ્તુ તમારા જ્ઞાનમાં આવી એ વસ્તુ તમારા ધ્યાનમાં આવી જવી જોઈએ. નાની સંસારિક બાબત હોય કે આધ્યાત્મિક બાબત, સત્સંગ બે જ વસ્તુ આપે છે, જ્ઞાન. જે વસ્તુ તમને અજ્ઞાન છો તેની તરફ જ્ઞાન, અને જેનું જ્ઞાન થઈ ગયું એની તરફનું ધ્યાન. આ બે સત્સંગમાંથી પ્રાપ્ત થઈ જાય. જ્યાં સુધી આપણે જ્ઞાન નથી ત્યાં સુધી ધ્યાન નથી. ખરાબ વસ્તુ હોય તેનું પણ જો જ્ઞાન થઈ ગયું તો એ તમારા ધ્યાનમાં આવશે. સીધી વાત છે. જે માણસને તમે જોયો નથી એનો કોઈ દિવસ વિચાર કરો? જેને તમે જોયો જ નથી એનો ક્યાંથી વિચાર કરવાનો? પણ જેને તમે જોયો, તમારા જ્ઞાનમાં આવી ગયો એટલે એના વિચાર તમારા વિચારમાં આવી જાય. નાનીમાં નાની સારી વસ્તુ હોય કે ખરાબ, જે તમારા જ્ઞાનમાં આવે છે તે તમારા ધ્યાનમાં આવે છે. અને જે ધ્યાનમાં આવે છે તે ક્યાં તમને સુખ આપે, ક્યાં તમને દુઃખ આપે. એટલે સત્સંગ જ્ઞાનથી ધ્યાન તરફ લઈ જવાનો એક રસ્તો છે. આખી આપણી દુનિયા આ રીતે જ ચાલે છે કે પહેલા મોબાઈલ કોઈને ખબર હતી મોબાઈલ શું છે એ જ્ઞાન કોઈને ખબર નહીં હતું. પણ જ્યારથી કોઈનો મોબાઈલ આપણે જોયો, આપણો કોઈ બીજાએ જોયો, એનું જ્ઞાન થવા માંડ્યું, ત્યારથી મોબાઈલનું ધ્યાન શરૂ થઈ ગયું. આજે સૌથી મોટું દુનિયાનું વ્યસન કયું? મોબાઈલ. મોબાઈલ સારો જેટલો છે તેટલો ખરાબ પણ છે. પણ એનો ઉપયોગ તમે મનમાં કયા વિચારથી કરો છો તેની ઉપર થાય. એટલે આપણે ગમે ત્યાં પણ જોઈએ, અહીંયા સત્સંગમાં પણ જોઈએ, કોઈને કોઈની રિંગ તો ગમે ત્યારે વાગતી જ હોય. અમે ત્યાં પધમણી કરતા હતા ત્યાં 2-3 વખત એવું બધી ગયું કે પેલા પગે લાગવા અને રિંગ વાગે આ બાજુ. પણ એટલું મેં જોયું કે જ્યાં જ્યાં રિંગ વાગીને ત્યાં ભજન જ વાગતા હતા, બીજું ત્રીજું કઈ વાગ્યું નથી. તો આ શું છે કે જેનું કોઈ દિવસ જ્ઞાન નહીં હતું એનું જ્ઞાન થયું, એ તમારા ધ્યાનમાં આવ્યું. અને જે તમારા ધ્યાનમાં આવી ગયું છે તે તમારા જીવનની અંદર સારા અને ખરાબ અસરો આપે છે. અને એના માટે જવાબદાર છે મન. આ 5 જે ઇન્દ્રિય છે ને 5 જે વિષયો છે તે એક જ માણસના મનમાં રહેલા છે. પશુઓમાં તો એક વસ્તુ છે, પણ માણસના એક મનની અંદર આ 5 પશુઓ ભેગા છે. હવે 5 પશુઓ જ્યાં ભેગા થાય તો માણસ કેવું પ્રાણી બને છે. અને એના માટે સૌથી મોટું છે મન. એટલે મનને સત્સંગમાં લઈ જવાની જરૂર છે. આપણે પોતે તો આવ્યા છે, પણ આપણા મન જોડે આવ્યા કે આપણે પહેલા એ નક્કી કરવું. ઘણા ધકેલીને મૂકેલા છે, જાઓ ને સારું નહીં લાગે. આખું ઘર જાય તો તું નહીં જાય તો ખરાબ લાગે, જાતો એટલે પેલો નામ ક મને પણ આવ્યો ને બેઠો હોય. હવે તારું શરીર આવી ગયું, તારું મન નહીં આવ્યું, તેનો અર્થ શું છે? અને અહીંયા નહીં, હવે ઘણા એવા હોય કે શરીરથી આવી જાય પણ મન બીજે ભટકતું હોય. એમ કે આજે સત્સંગ કરી આવ્યા બહુ મોટું ફળ નહીં મળશે. કેમ?
ફળ એ જ મળશે જ્યાં તમારું મન હશે. અહીંયા બેઠા બેઠા આવ્યા હોય ને હારું આજે લગ્નમાં જવાનું, દાદા મોડા આવ્યા કેમ કરીએ? ચાલે ઊભા ઊભા જઈ તો આવીએ. ઊભા ઊભા આવી તો જાય, પછી એમ મનમાં થાય બેહીએ કે ઊભા રહીએ, બેહીએ કે ઊભા રહીએ. પછી નાકે નાકે જ રહે કે એવા માણસો દૂર ઊભા રહેતા હોય. પછી ધીમે ધીમે પેલું સાંભળવા માંડે એટલે બે મન થવા માંડે. પછી આવી ગયા એટલે પેલા લોકોના ફોન આવે, હજુ કેટલો વાર બાકી છે. એટલે પેલો મનમાં શું થયું, જાન આવી ગઈ કે હજુ નથી આવી? હા તો થોડો વાર રહીને આવો. આ બધું સત્સંગ ચાલતો રહે, જમવાનું ચાલુ થઈ ગયું કે થોડો વાર રહીને આવો. હવે તમારું મન, શરીર આ બધું છે પણ મન પેલી બાજુ છે. તો એટલું યાદ રાખજો, જે બાજુ તમારું મન છે ને ફળ તમને એ બાજુ જ મળશે. સત્સંગમાં આવ્યા અને પુણ્ય નહીં મળે, લગ્નનું પુણ્ય જ તમને પ્રાપ્ત થશે. એક વખત એવું બન્યું કે બે માણસ હતા, એ બંને જણા પ્રવાસે નીકળ્યા. હવે બંને જણા પ્રવાસે નીકળ્યા એટલે રસ્તામાં સાંજ પડી. હવે એમાં એક થોડો ધાર્મિક માણસ છે અને એક અધાર્મિક માણસ. એટલે ધાર્મિક માણસ એમ કે અહીંયા મંદિરમાં ભજન કીર્તન ચાલુ છે, તો હું આજની રાત અહીંયા રોકાઉં, તારે આવું છે? પેલો કે આ બધામાં આપણને નહીં મેળ પડે એમ. તો તેણે જોયું તો આ બાજુ એમ કે દારૂનો અડ્ડો છે, હું ત્યાં જ જાઉં. એટલે પેલો પીવા માટે ગયો અને પેલો મંદિરમાં ગયો. બંને પોતપોતાની જગ્યામાં જતા રહ્યા. હવે જુઓ, જે મંદિરમાં ગયો છે તે ભજન કરતા કરતા વિચારે કે જો હું અહીંયા ભજન કરું, પેલો તો ત્યાં બરાબર મજા જ કરતો હોય ને, આમાં આમ ચાલતું જાય ને પેલાનો વિચાર આમ કરતો જાય. આપણે તો આખી જિંદગી આજ કરતા આવેલા એટલે પેલામાં ક્યાં જઈએ આપણે? પેલો આમ કરતો હશે, પેલો તેમ કરતો હશે, પેલો આમાં આમ ચાલુ રહે ને વિચાર પેલા. અને પેલો તો પીતા પીતા જોયું, આપણી જિંદગી હારી, આપણે અહીંયા આરામથી મજા કરીને પેલાને ટીચમ પેલા કરવાની. એટલે પેલો પીતા પીતા પેલાનો વિચાર કરે, આ કરતા કરતા એનો. પેલો કે આપણને સારું છે, આપણે નસીબદાર છે કે આપણને પીવા મળે છે, પેલા ખોટા, એને તો તા મંજીરા જ ટીચવાના. અને પેલો પણ મારે તો હું આ મંજીરા ટીચવાના, પેલો તા મજા કરતો હશે. બંનેના વિચાર ફેર બદલી. આવું થતું ગયું. દિવસ પૂરો, રાત પૂરી થઈ ગઈ, બીજે દિવસે એક્સિડન્ટ થયો, બંને મરી ગયા. બંને મરી ગયા એટલે ઉપર ગયા. હવે ઉપર ગયા એટલે સ્વર્ગ ને નરક આપવાની વાત આવી. એટલે જે દારૂ પીતો હતો તેને સ્વર્ગ મળી ગયું, અને જે ભજનમાં બેઠેલો નરક મળ્યું. એટલે પેલો ભજન વાળો અકળાયો કે આ તો અન્યાય થઈ ગયો એમ. કેમ? આટલા ભજન મેં કર્યા ને પેલા પીવા વાળાને નરક આપી દીધું. તો ત્યારે પેલા ભગવાને કીધું એટલા માટે આપ્યું કે તો પિતા ભજન ગાતા ગાતા એનો વિચાર કરતો હતો. પેલો આવ્યું ને બધા પ્યાલો મેં તો પીધો રે, એટલે તું કે ભજન ગાતા ગાતા એનો વિચાર કરતો. એટલે તું શરીર અહીંયા હતું પણ મન ત્યાં ગયું કે નહીં? શરીરથી તું નહીં પીધું પણ મનથી તો પીવાઈ ગયું કે નહીં? અને પેલો પિતા પિતા આ બાજુનો વિચાર કરતો, એટલે ભલે પીતો હતો પણ મન આ બાજુ હતું, એટલે એની ભક્તિ થઈ. અને તું આ બાજુથી તે બાજુ ગયો એટલે તારું મન પીવામાં જતું. એટલે શરીર તમારા બંનેના જાતા હતા, પણ જ્યાં મન ગયું એનું જ પુણ્ય મળશે. માટે ભલે ભજન કર્યા પણ આનો વિચાર તારે આવી ગયો એટલે તું નરકમાં. અને પેલાને પિતા પિતા રમ પિતા પિતા રામનો વિચાર કરી લીધો એટલે એને સ્વર્ગ મળી ગયો. તો જો આ જ ફરક છે કે જ્ઞાનમાં આવે તે ધ્યાનમાં આવે. એના જ્ઞાનમાં અત્યાર સુધી હતું નહીં, પણ સાથે પેલો આવ્યો એટલે જ્ઞાનમાં આવી ગયું કે આ ત્યાં જાય છે. એ કોન્સેપ્ટ જ્ઞાનમાં આવી ગયો એટલે ભજન કરતા કરતા એ જ્ઞાન લાગી ગયું. અને પેલી બાજુ જે ગયો તેને એમ કે એને આ જ્ઞાન લાગી ગયું કે આપણે તો સારું છે, લે એને તો એ જ કરવાનું ને, એનું ધ્યાન ભજનમાં ગયું. એટલે જે તમારા જ્ઞાનમાં આવી જાય છે એ વસ્તુ તમારા ધ્યાનમાં આવે છે. અને જે જ્ઞાનમાં આવે અને એ જે ધ્યાનમાં આવે એને કારણે જ આગલી બધી પ્રક્રિયાઓ શરૂ થાય છે. એટલે જ્ઞાનમાં આવવું એ મહત્વનું છે. પણ જે પણ કઈ જ્ઞાનમાં આવે, સત્સંગમાં તમે આવો તો તમારા જ્ઞાનમાં જે સત્ય હોય તે આવે. અને સત્સંગથી વિમુખ થઈને તમે તમારા બીજા કાર્યોમાં પડી જાઓ તો તમારા જ્ઞાનમાં જે અસત્ય હોય તે આવે. સત્સંગમાં શું મળે? સત્ય મળે. સત્ય એક જ છે, શિવ હિ સત્ય હૈ, સત્ય હિ શિવ. કે પરમાત્મા સત્ય છે એ તમારા સત્સંગમાં મળે. આનંદ સત્ય છે એ તમારા એમાં મળે. જીવનની અંદર ત્યાગ કરવો એ સત્ય છે એ તમારામાં મળે. ધર્મમાં જ જીવવું જોઈએ એ સત્ય તમને આમાંથી મળે. ભાગવત વાંચો, રામાયણ વાંચો, કથા સાંભળો, એમાં શું મળે? આ જ મળે કે કૃષ્ણનું નામ છે એ જપો, એનાથી બીજું કઈ નથી.
રામ નામ સત્ય હે, આ સત્ય જ મળે સત્સંગમાં. અધરમ મધુરમ વદનમ મધુરમ, કૃષ્ણ મધુર છે, એ ભગવતમાંથી તમને મળે. તો સત્સંગમાં તમે જાઓ ત્યારે જે સત્ય છે, જેમાં કોઈ ફરક નથી પડતો, તે તમને મળે. અને જ્યારે બીજા કાર્યમાં તમે, તમારા બીજા કામમાં તમે જતા રહો, ત્યાં જ્યાં ફરક પડે છે તે બધું મળે છે, જેનું રૂપ બદલાયા કરે છે તે મળે છે. એટલે સત્ય જ્યારે જ્ઞાનમાં આવે ત્યારે એ ધ્યાનમાં આવે છે. કાલે જ તરમાલિયામાં જમવા માટે ગયા, દિલીપભાઈ હતા. ત્યાં દિલીપભાઈ ઘણી સારી વાત કરતા હતા. બધી વાત કરતા કરતા એના જીવનની બધી વાત નીકળી. અને ત્યારે દિલીપભાઈ કીધું કે હું 1991 થી એમ કે આશ્રમમાં આવું. એક વખત એમ કે દાદા અલખના ઓટલા પર બેઠેલા અડધી રાતે 12 વાગે, અને દાદા એક વાક્ય બોલ્યા, તે મારા મનમાં ઘૂસી ગયું. અને એ વાક્યથી હું દાદાને ગુરુ કરી લીધા. તો દાદા શું બોલ્યા? તો દાદા એવું કીધું કે સત્ય ગુરુથી પણ મહાન છે, સત્ય ગુરુથી પણ મહાન. આ વાક્ય જ્યારે દાદા બોલ્યા એટલે મારા મનમાં ઘર કરી ગયું. અને પછી હું ત્યાં ગુરુ મંત્ર લઈ લીધો કે કોઈ ગુરુ એવું નથી કહેતો કે સત્ય મારાથી મહાન છે. ગુરુ એમ જ કે હું મહાન છું, હું જેને માનું તે ભગવાન મહાન છે. પણ દાદા એવું એક વાક્ય બોલી દીધું કે સત્ય ગુરુ સે ભી મહાન. અને ત્યારથી પછી હું અધ્યયન તરફ લાગી ગયો. બહુ અધ્યયન કર્યું. અને તે દિવસે મને એક લક્ષ્ય મળી ગયું કે સત્ય શું છે તે શોધવું જોઈએ. અને આજે આખી મારી જિંદગી અધ્યયન પર ચાલી રહી છે. તો તમે જુઓ કે સત્સંગમાં આવવાથી, ગુરુની નજીક જવાથી સત્ય જ પ્રાપ્ત થયું. કે જે સનાતન જે સત્ય છે, જે જેમનું તેમ છે, એનાથી વિશેષ કોઈ નથી. સત્ય ગુરુ કરતા પણ મહાન છે. અને એ તમે ગીતામાં પણ જોઈ શકો કે કૃષ્ણે જાતે હાજર રહીને સત્ય શું છે તે જ વાત કરી છે. કે તો કણકણમાં જે જોઈ છે તે હું જ છું, મારાથી બીજું વિશેષ કઈ નથી. પણ એને ગુરુની ભૂમિકામાં આવીને સત્ય તરફ ઇશારો કર્યો છે કે આ સત્ય છે. એટલે ભગવાને સત્ય બતાવવા માટે ભગવાને પોતે હાજર થવું પડ્યું. અને એનો અર્થ કારણ એ છે કે સત્ય વ્યાપક છે, યથાર્થ છે, જ્યાંનું ત્યાં જ છે. પરમાત્મા જ્યાંનો ત્યાં જ છે. એના રૂપમાં કોઈ ફરક નથી પડતો, પણ એને બતાવવાળો કોઈ હોવો જોઈએ. એ બતાવી પણ એ જ શકે જે એને જાણી શક્યો. એટલે ગુરુ એ સત્ય બતાવે. અને કૃષ્ણએ પણ એ જ સત્ય બતાવ્યું કે તું આજે મારું રૂપ જોયું છે, પણ મારું મૂળ સત્ય રૂપ એ વિરાટ છે. અને એ જયારે એ સત્યને બતાવવામાં આવ્યું ત્યારે કૃષ્ણને, અર્જુનને પણ એ જ ખ્યાલ આવ્યો કે અહીંયા ઉભું રહેલું છે, હું સત્ય જોઉં છું, એના કરતા પણ સત્ય કંઈક પરમ છે. અને એ સત્ય એવું છે કે જ્યાં સ્ત્રી પણ નથી, જ્યાં પુરુષ નથી, જ્યાં કોઈ પ્રકારની જાતિ નથી, જ્યાં કોઈ પ્રકારનો બ્રાહ્મણ, ક્ષત્રિય, શૂદ્ર, વૈશ્ય એવો કોઈ વર્ણ નથી. સત્ય ખાલી પ્રકાશમાન છે. અને આ જે સત્ય છે તે જ આપણી અંદર આત્મરૂપમાં વિરાજે છે. એટલે એ જે સત્ય છે તેનાથી મહાન કોઈ નથી. પણ એક વસ્તુ પણ એટલી સાર્થક છે કે સત્ય ગુરુ કરતા મહાન છે. પણ એક વસ્તુ પણ એટલી યાદ રાખવી જોઈએ કે ગુરુ પણ પરમ સત્ય છે. કારણ કે સત્ય બતાવનાર ગુરુ જ છે. જેને એબીસીડી, જેને એબીસીડી જ્યારે આપણે શીખાને આપણને ખબર નથી એબીસીડી શું છે, પણ કોઈ શિક્ષકે તો આપણને શીખવી કે આને એ કહેવાય, આને બી કહેવાય, આને સી કહેવાય. આપણે કોઈ પણ વિષય ઉપર પીએચડી થઈ ગઈ, વિષય ઉપર પીએચડી થઈ જાય પછી વિષય છોડી શકતા નથી. વિજ્ઞાનમાં પીએચડી થઈ જાઓ, પતી ગયું, ભણવાનું પૂરું થઈ ગયું. એ વિષય પર પીએચડી થઈ જાવ, પણ વિષયને તમે નથી છોડી શકતા, કારણ કે વિષય પર જ તમે આગળ વધતા હોય. તેમ જે ગુરુએ આપણને સત્ય બતાવી દીધું, એ સત્ય તો બતાવી દીધું, પણ ગુરુ એટલા માટે પરમ સત્ય છે કે ગુરુને તમે છોડી નથી શકતા. જેણે સત્યને પકડીને જેણે ગુરુને છોડી દીધો, તે સમજી જાઓ કે એ ભટકી પણ ગયો અને અટકી પણ ગયો. આજે મેં જોયું છે કે સત્ય મળી ગયું પછી ગુરુ ભૂલાઈ ગયું. પણ જે સત્ય તમને બતાવે છે એ ગુરુ તો તમારી સાથે જ રહેશે. સત્ય જાણ્યા પછી પણ તમારે તો ગુરુની આજ્ઞામાં જ રહેવું પડશે. આપણે ગમે એટલા પૈસાદાર થઈ જાય, આપણા બાપ પાસે ફૂટી કોળી નહીં હોય, પણ ગમે એટલા પૈસાદાર થઈ જાય એટલે આપણો બાપ ગરીબ હોય એટલે બાપનું નામ નીકળી નથી જતું. બાપ તો આખી જિંદગી રહે જ. આપણો પિતા મર્યા પછી પણ આપણી પાછળ તો એનું નામ ચાલે જ. ગામમાં તમે નીકળો એટલે એમ કોનો છોકરો,
આપણે કઈ ખોટું કરે, જા તારા બાપના કારણે તને છોડી દઉં, આ થાય કે નહીં? તેમ બાપ સારો હોય કે ખરાબ હોય, બાપ ગરીબ હોય કે પૈસાદાર હોય, બાપ ખાવાવાળો હોય કે પીવાવાળો હોય, દીકરો ગમે એટલી પણ પ્રગતિ કરી શકે પણ એ બાપને છોડી શકતો નથી. બાપનું સાનિધ્ય એને પકડી રાખે છે. તે જ પ્રમાણે સત્ય ગમે એટલું હોય, સત્ય ગુરુથી મહાન હોય, પણ સત્ય મહાન હોવા છતાં પણ ગુરુ પરમ સત્ય છે, કારણ કે સત્યના દર્શન તમને ગુરુ જ કરાવે છે. એટલે તમે તમારો પતંગ, આપણો પતંગ આકાશમાં ગમે ત્યાં ઉડતો હોય, એ સત્ય છે કે પતંગ આકાશમાં ઉડે છે, આકાશ સત્ય છે, પતંગ આખા આકાશમાં સત્યમાં આકાશમાં ઉડે છે. પણ પતંગની દોરી જ્યાં પકડાયેલી છે, એ જેણે પકડી છે એ પરમ સત્ય છે. આ દોરી જો છોડી દે ને તો આ પતંગ નીકળી જશે. સત્યને પામ્યા પછી, સત્યને જાણ્યા પછી, સત્યને જ્ઞાનમાં લીધા પછી ધ્યાનમાં એટલું ચોક્કસ લેવું બહુ જરૂરી છે કે જ્યાંથી આ સત્ય મળ્યું છે એ પરમ સત્ય છે. અને એટલે જ ગોરખનાથે પણ પકડી રાખ્યું. અને ગોરખનાથે સ્પષ્ટ કીધું, અજપા જાપ જપીએ સુમિરન કરે કોઈ, જાપ અજપા જાપ જપતે રહે સુમિરન કરે કોઈ, પંચ ઇન્દ્રિયા કરે નિગ્રહ, પંચાગ્નિ में काया हो में जो बंदे महादेव. કે જે અજપા જાપ, આ સત્યના જાપ જે કર્યા કરે, સત્સંગમાં શું આવે? જાપ, મંત્રના જાપ કરો, આ સત્ય છે. જાપ કરવો એ સત્ય. કેમ? કારણ કે જે ઓમકાર ધ્વનિ છે તે બધામાં છે, તે અહીંયા પણ છે. એ સનાતન જે સત્ય છે એ સત્યને તમે અહીંયાથી જાણી શકશો. તો જાપ જપો, સુમિરન કરો. સુમિરનનો અર્થ થાય ધ્યાનમાં લો. આજે દરેક વસ્તુને તમારે ધ્યાનમાં તો રાખવી જ પડે. જે જ્ઞાનમાં આવે છે તે ધ્યાનમાં આવે છે. પતિ ને પત્ની બંનેના લગ્ન નહીં થયેલા હતા, એ પહેલા બંને કોઈને જોયા નહીં હતા, તો કોઈ જ્ઞાનમાં જ નહીં હતું. પણ બંને એકબીજાને જોયા એટલે ગમી ગયા, ગમી ગયા એટલે પતિ પત્ની થયા, એટલે ધ્યાનમાં પણ આવી ગયા. અને જેવા ધ્યાનમાં આવ્યા તેવા આખા દિવસમાં ગમે ત્યાં તમે ફરો, પણ તમને એટલો તો ખ્યાલ આવે, ભલે ગમે એટલા લગ્નના વર્ષો વીતી ગયા પણ ખરા સમયે તમારા ઘરથી ફોન તો આવી જ જાય. એટલે આપણે પણ જ્યાં બેઠા ત્યાં ફોન આવ્યો, કોનો છે? ઘરથી છે. જોયું? જ્ઞાનમાં હતું તો ધ્યાનમાં આવી ગયું. એટલે અત્યાર સુધી જ્ઞાનમાં હતું, જ્ઞાનનું તે લગ્ન થયા, ધ્યાનમાં આવી ગયું. એટલે પતિ પત્નીનો સંબંધ એક સમય એવો હોય જ્યારે ઓળખતા નહીં હોય, પણ પતિ પત્ની જેવું જ્ઞાનમાં આવે એટલે ધ્યાનમાં આવે. અને એ જ્યારે ધ્યાનમાં આવે છે એટલે સંસારની ગાડી આગળ વધે છે. પછી તમે ગમે તેટલું કરો, પત્નીનું ધ્યાન રાખવું પડે. પત્ની ગમે તે કરે, એને પતિનું પણ ધ્યાન રાખવું પડે, એના ઘરવાળાનું પણ ધ્યાન રાખવું પડે. આજ પહેલા નહીં હતું, પણ જ્ઞાનમાંથી ધ્યાનમાં આવતું પડ્યું છે. અને એટલે તમે જોયું છે કે આપણે એક પ્રથા છે કે પત્નીને મંગલસૂત્ર પહેરાવવામાં આવે. એ મંગલસૂત્ર અહીંયા સુધી હોય, હૃદય સુધી. એ મંગલસૂત્ર શું બતાવે? કે તું ગમે ત્યાં કામ કરતો, આ હું લટકતો જ રહેવો જોઈએ. એમ કામ કરે એટલે ધ્યાન તમારું પડે, એટલે તમને ખબર પડે કે હા અહીંયા લટકે છે, એટલે હું લટકતી છું, ભટકતા નહીં. આ મંગલસૂત્ર બતાવે. ગમે ત્યાં બી હોય, તમે ગમે તે કરો, તમારું ધ્યાન જ્યારે આ લટકે કે ખખડે એટલે અહીંયા આવે. તો આ એ જ છે ધ્યાન. જ્ઞાનમાં છે તો ધ્યાનમાં આપવા માટે જ વાત છે. અને પત્ની માટે પણ એવું જ છે. પતિ માટે પણ કે પતિ ધ્યાન અપાવે કે હું ધ્યાનમાં રહેવો જોઈએ. તેમ તમને એટલું યાદ રાખજો, પત્ની પણ ધ્યાન અપાવે. કઈ રીતે? અંગૂઠી પહેરાવીને. હું તો પહેલા આંગળામાં જ પહેરી છે, આપણે તો એવું છે નહીં. આ રીતે અહીંયા પહેરી લીધી એન્ગેજમેન્ટ રિંગ. એટલે ઘરે જ્યારે આખો દિવસમાં માથાકૂટ કરીને ઘરે જ્યારે જમવા આવો અને જમતી હોય ને એમ ખાઈને એટલે આના પર નજર જાય, એટલે પેલી પત્ની કે એટલું યાદ રાખજો, ગમે એટલું કરતા પણ ખવડાવતી તો હું જ છું, એટલું યાદ રાખજો. જો આમાં જ જાય ને, ગમે એટલી હોશિયારી મારતા હોય ને તો યાદ રાખજો, મારા ઘર કાલથી કોઈ કરી નહીં આપે. હું જો 4 દાડા ઘરે જતી રહેવા ને તો ફાફા પડી જશે. એટલે જયારે તમે એમ ખાઓ ને એટલે આમ યાદ આવે, હા તું જતી રહે ને એમાં શું છે, હોટલમાં ખાઈ લેવા. 1 દાડો હોટલમાં જાય, 2 દાડો જાય, 3જે દાડે હોટલમાં ખાય એટલે ધ્યાનમાં આવે. સારું, અતિ તો સારું પડતું હતું.
એટલે આ પણ ધ્યાન અપાવે, પણ આ ખાલી ખાતી વખતે જ ધ્યાન આવે. આ ખાતી વખતે, પણ સિગારેટ જયારે પીતે હોય ને ત્યારે આ ધ્યાનમાં નહીં આવે. આ તો પાછું આમ જ થઈ જાય. ખાતી વખતે જ એમ થતું હોય, પીવાનું હોય ત્યારે પાછું આમ થઈ જાય, એટલે આ પાછું ધ્યાન નથી આવતું. એટલે પુરુષો પાસે આ ત્રેવડ બી ખરી કે આને હંટાડી દેવાની, એમ ધ્યાન પર નહીં લેવાની. પણ આ બંને જ્ઞાનમાં છે તો જ્ઞાનમાં છે. અને એટલા માટે આ વીટી પણ પહેરાવી છે કે તમે ગમે તે કરો પણ એટલું યાદ રાખજો કે ખવડાવતો હું જ છું. ને પેલીને પટ્ટું ગમે તે કરે પણ એટલું યાદ રાખજે, હું જે લટકું છું એટલે અહીંયા જ તારે અટકવાનું છે, એટલું યાદ રાખજે. આ તમને ખ્યાલ આપે જ. તો જે જ્ઞાનમાં છે તે ધ્યાનમાં છે, અને જે જ્ઞાનમાં છે તે જ્ઞાનમાં છે. એ જ પરમાત્મા પણ છે કે અજપા જાપ જપો. અજપા જાપ જ્ઞાનમાં આવી ગયા. અજપા જાપ, અજપા જાપનો અર્થ જ થાય શ્વાસે 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 એ જપાતા રહે. તમે ગમે તે કામ કરતા હોય પણ મોઢામાંથી નીકળતું. સુમિરન કરો એટલે સ્મરણ તમારું ચાલતું જ રહે. આ ગોરખબાની છે, સ્મરણ તમારું ચાલતું જ રહે કે તમે ગમે તે કંઈ કરો પણ ભગવાનને ધ્યાનમાં રાખજો. તમે જે પણ કંઈ કરો છો એના પર એની નજર છે એટલું યાદ રાખજો. એટલે ખોટું કરતા નહીં, ભગવાન બેઠો છે, આ ધ્યાન રાખજો. જીવનમાં કોઈ પણ આપત્તિ આવે ગભરાવાની જરૂર નથી, ભગવાન બેઠો છે, આટલું આપણા મનમાં હોવું જ જોઈએ. તમારા જીવનમાં કોઈ પણ તકલીફ આવે, સંકટ આવે, પણ એનું નામ તો તમારે સાથે હોવું જોઈએ. એટલે તમે એના સુમિરનમાં હોય તો જીવનમાં તમે કંઈ પણ કરો એનું છત્ર છે એ આભાસ તમને કરાવે. અને કોઈકનું છત્ર જો માથા પર હોય તો તમે ખોટું નહીં કરી શકો. આજે આપણે ગમે એટલું કરવાનો પ્રયત્ન કરીએ, તમે કરશો પણ, વિચારશો પણ કોઈ તમને કહેશે જો એવું નહીં કરતા હે તમારા ગુરુનું નામ બગડે. આપણે પણ કરીએ કે ખોટું કરું તો જવા દે, દાદાનું નામ બગડી જાય. આ પહેલું વિચારીએ છીએ. એ કેમ વિચારીએ? જ્ઞાનમાં છે તો ધ્યાનમાં છે. એટલે સુમિરન કરો. પંચાગ્નિ કાયા હોમે અગ્નિ મે હોમે. આ પંચાગ્નિ કાયા છે એ સાધનામાં હોમો. જેટલું બને એટલું સત્સંગ કરો, જેટલું બને એટલું પૂજા કરો, તમારા જે પણ કોઈ જપ તપ વ્રત આ કરતા રહો. આપણી સંસ્કૃતિ જ આ છે. તમારી આ પાંચેય ઇન્દ્રિયને પંચતત્વ છે તેને આમાં જોડેલા રાખો. વંદે મહાદેવ કે એવો વ્યક્તિ એ ભગવાન શિવને પણ પામી જાય છે. એટલે જ્ઞાનમાં જે આવે છે એ સત્ય અંતે ધ્યાનમાં આવી જાય છે. અને જે સત્ય તમારા ધ્યાનમાં આવે છે એ જ સત્ય સુધી તમે પ્રયાણ કરો છો. એટલે સત્સંગ શું આપે? સત્સંગ જ્ઞાન પણ આપે અને સત્સંગ તમારા જીવનમાં તમને ધ્યાન પણ આપે. અને ધ્યાન અનેક પ્રકારનું હોય, ઘણી બધી વિધિઓ ધ્યાનની છે, પણ સૌથી સરળ ધ્યાન છે પહેલું તો તમે સત્સંગ કરો એ સાંભળો એ જ ધ્યાન. કે અહીંયા જેટલું બોલાયું એ તમને ખબર પડતી છે કે તમે સાંભળો છો કે બસ તમે જે હું બોલું છું તેમાંથી તમે સમજી જાઓ છો, આ તમારું પહેલું ધ્યાન. જે સમજી ગયા તેને વાગોળો એ તમારું બીજું ધ્યાન. અને એકવાર તમને શ્રદ્ધા બેઠી ગઈ પછી તમે કશે પણ હોય ત્યાંથી પણ તમે મનમાં યાદ કરો એ તમારું ત્રીજું ધ્યાન. અને આવા જ્યારે 3 ધ્યાન તમારા જીવનમાં ઘટાઈ જાય ત્યારે હું માનું છું કોઈ તમારા જીવનમાં આવીને ચમત્કાર કરે કે નહીં કરે, તમારું જીવન જાતે ચમત્કારિક બને છે. કાલે જ એક જગ્યા પર ત્યાં ગયો, આપણે અહીંયા એક આવે છે એક બેન નર્સમાં છે, ત્યારે એમણે મને કીધું કે દાદા હું નર્સમાં કામ કરું, હવે અમારે અહીંયા ઘણા બધાને એમ કે ડિલિવરી થાય, નાનું છોકરું આવે બહુ રડે, દવાથી શાંત નહીં થાય, ત્યારે હું આશ્રમનો તમારો દોરો અને ભસ્મ એમ કે આપું, છોકરા શાંત થઈ જાય. ડિલિવરીમાં ઘણી બધી તકલીફ હોય ત્યારે હું એ લોકોને કહું કે મારા ગુરુની દવા ભસ્મ આપું, દોરો આપું, વિશ્વાસ હોય તો આપું, અને હું આપું તો સારા થઈ જાય. ડોક્ટર પણ ઘણી વખતે આવીને કે તમારું દુઃખ સારું નથી થતું, તો પેલા સિસ્ટર આવશે ને એમ કે એના હાથમાં યશ છે, એનાથી સારું થઈ જશે. ત્યારે એમ કે ત્યારે હું ડોક્ટરને કહું કે આ યશ મારા હાથમાં નથી, આ યશ મારા ગુરુના નામમાં છે. અને દાદા હું તમને શું વાત કરું, મારા આટલા વર્ષોની લાઈફમાં તો હું હજારો માણસોને દૂર આપીને સારા કરી દીધા. અને એ જે કંઈ સારા કર્યા છે એ ગુરુદેવના નામનો પ્રતાપ છે. હવે તમે વિચાર કરો કે આ ચમત્કાર, એ ચમત્કાર કઈ રીતે ઘટે છે? તો એ બેન જે બી કંઈ આપે છે એના જ્ઞાનમાં છે, એના ધ્યાનમાં છે. અને એ ભાવથી જ્યારે આપે છે એની ભક્તિનો પ્રભાવ તો ઉભો થાય છે. હનુમાનની ભક્તિનો પ્રભાવ હતો તો રામ નામના પથ્થર તરી ગયા. રામનો તો પ્રભાવ છે જ છે. રામના પ્રભાવની કોઈ વાત જ અલગ છે. રામનો પ્રભાવ તો આખા વિશ્વ પર છે, પણ હનુમાનની ભક્તિના પ્રભાવે પથ્થર કર્યા છે.
હનુમાનની ભક્તિના પ્રભાવે હનુમાને છાતીમાંથી હનુમાનજી કાઢીને બતાવ્યા છે. ગોરખનાથના પ્રભાવ કે આખો ડુંગર એને સોનાનું કરીને મૂકી દીધું. એ ભક્તિ, મેરી ભક્તિ ગુરુ કી શક્તિ. તમારી ભક્તિનો પ્રભાવ અને ગુરુની શક્તિનો પ્રભાવ આ બે ભેગા થઈ જાય તો લખી રાખો કે ચમત્કાર ઓન ધી સ્પોટ ની જગ્યા પર. એક બીજા ઘરે ગયો ત્યાં પેલા ભાઈએ કીધું કે દાદા મને લેપ્ટો થયેલો. લેપ્ટો થાય તો જનરલી માણસ બચતું નથી. ત્યારે એમ કે તમારા પર ફોન બી આવેલો. તમે કીધું હું છેલ્લી સ્ટેજ પર હતો, બધાએ ના પાડી દીધી. અને છેલ્લી સ્ટેજ પરથી આશીર્વાદ મળી ગયા અને હું હારો થઈને આજે તમારી હમે છું. આજે એ વાતને 5 થી 7 વર્ષ પૂરા થઈ ગયા. હું જીવું છું આજે. લેપ્ટો થયેલો માણસ હું આ પહેલી વાર જોયો કે લેપ્ટોમાંથી કોઈ બહાર આવ્યો. તો આ કઈ રીતે તમારી ભક્તિ અને ગુરુની શક્તિ આ બેના પ્રભાવથી આ વસ્તુ થાય છે. એટલે ચમત્કાર જ્યાં બને ત્યાં આપણે દોડી જઈએ. બીજામાં ચમત્કાર જોવાની જરૂર જ નથી. તમે જો ગુરુ કર્યા છે, તમે જો ગુરુનું નામ જપો છો, તમે જો નિરંતર સત્સંગ કરો છો, જેટલું કહેવામાં આવે તે બધા અનુષ્ઠાન જો તમે કરો છો તો લખી રાખો ચમત્કાર તમારી અંદર જ છે. કોઈમાં જોવાની જરૂર નથી. તમને ત્યાં તમારામાં જ દેખાશે. તમારી ભક્તિનો પ્રભાવ અને ગુરુની શક્તિનો પ્રભાવ આ બે વસ્તુ દુનિયામાં મોટામાં મોટા ચમત્કાર ઊભા કરી શકે છે. અને એવા ચમત્કાર જ્યારે હું ઘરે બધાના ગયો ત્યારે આ ચમત્કારને મેં જાતે જોયા. લોકોએ પોતાના મોઢાથી જ વાત કરી કે આવું આવું હતું ને આવું આવું થયું. હવે તમે મને કહો કે બિલ્લી મોરાથી હું ક્યાં કહેવા માટે આવ્યું? બિલ્લી મોરાથી કોઈ આવ્યું નથી. પણ મનથી જે ભાવ પેદા કરી દીધો એ ભક્તિ અને એમાં શક્તિ જાગૃત થઈ ગઈ તો આ કામ થાય છે. એટલે ચમત્કાર કરતા પણ સાક્ષાત્કાર મહત્વનો છે. અને એ સાક્ષાત્કાર જ્યારે જીવનની અંદર ઘટાય છે ત્યારે તમે લખી રાખો કે હજારો માણસોનું ભલું એનાથી થઈ જાય છે. એટલે જ્ઞાનમાં એ ધ્યાનમાં આવે અને જે ધ્યાનમાં આવે છે એ તમારા જીવનમાં આવી જાય છે. અને એ જ્યારે જીવનમાં આવે ત્યારે સમજો કે તમારો ભવ પાર થાય. એટલે આ સત્સંગ જ એવો છે કે જ્યાં ગુરુ અને શિષ્ય, ગુરુની કૃપા અને શિષ્યનો પુરુષાર્થ એને જીવનમાં સર્વસ્વની પ્રાપ્તિ કરાવે છે. મહેશભાઈએ વાત કરી કે દાદા મારે સત્સંગ લેવો છે, એનો પુરુષાર્થ છે કે હું સત્સંગ લેવા માંગુ છું, મારે સત્સંગ કરવો છે, મારે ભજન કરવું છે, એનું ભજન છે. અને 2 વર્ષ પહેલાનું મારું વચન છે કે તું જ્યારે કહે ત્યારે મારે આવવાનું છે, મારું વચન. તો ભજન અને વચન ભેગા થઈ ગયા તો આજે આ વિભાગની અંદર વસંત ઋતુની અંદર એક સારો સત્સંગ અહીંયા ઊભો થયો છે. એટલે શિષ્યએ હંમેશા ભજન જ કરવાનું હોય અને ગુરુએ એને વચન આપવાનું હોય. અને હું એવું માનું છું શિવ શાસનતઃ, શિવ શાસનતઃ, શિવ શાસનતઃ. ગુરુનું વચન કે જ્યાં થઈ જશે આ જ એનું શાસન છે એટલું માનીને ચાલો કે જ્યાં થઈ જશે એ થાય જ થાય. ઘણાના પરચા છે દાદાના કે દાદા દાઢી કરતા હોય ને લેઝર ફેરવતા હોય ને કોઈ આવીને પૂછે થઈ જાય, જોઈ પણ નહીં, થઈ જશે અને પેલી બાજુ કામ થતું હોય. હવે આ તમે જુઓ આ ગુરુનો કેવો પ્રભાવ. તમારું ભજન હોય તો ગુરુનું વચન સાર્થક થઈ જાય છે. ગુરુનું કામ જ છે કે તમારું ભજન હોય તો એની ઉપર વચન આપવાનું. તમારા ભજન ઉપર ગુરુ જ્યારે વચન આપી દે ત્યારે ભગવાનનું વચન ત્યાં પડે, બાકી એમ પડતું નથી. એટલે જો તમે સત્સંગ કરતા નહીં હોય, ગુરુવાર ભરતા નહીં હોય, માળા જપતા નહીં હોય અને જો પછી તમે એમ કહેતા કે દાદા અમારું કંઈ થતું નથી તો એમાં ફોલ્ટ તમારો છે. તમારે કોઈ પણ વસ્તુની લોન લેવા માટે પણ તમારું બેલેન્સ તો જોઈએ ને. તમારું બેંકમાં કંઈ બેલેન્સ હોય તો તમને કઈ લોન મળે. પૈસા તમારા તો જ ઉપડે કે જો તમારામાં પડેલા હોય. તેમ તમારું જો ભજન હશે તો જય જય મચ્છેન્દ્ર સમર્થ ગુરુનું એની ઉપર વચન છે અને છે. માટે ભજન અને વચનનો જ્યાં સમન્વય થાય ત્યાં બધું જ થાય છે. પણ ગુરુ અને શિષ્ય આની મર્યાદા હોવી જોઈએ. અને એ જ કાલે બહુ સરસ દીપકભાઈ, દિલીપભાઈ બધી વાતો ચાલી અને તેના પરથી જ આ એક પોઈન્ટ મળ્યું કે ગુરુ સત્યથી પણ મહાન છે, પણ ગુરુ પણ અંતે તો પરમ સત્ય જ છે. અને જેણે જેણે ગુરુને પકડી રાખ્યા છે હું જોયું છે એની અધોગતિ નથી. સત્ય પકડીને ગુરુ છૂટી ગયા અધોગતિ. તમારો બાપ તમને આંગળી પકડીને ચાલતા શીખવે, હવે તમે દોડતા થઈ જાઓ અને પછી તમે તમારા બાપને જ નહીં ગણો તો ચાલે. જેણે તમને આંગળી પકડીને ચાલતા શીખાયું, ભલે તમે ચાલતા થઈ જાઓ કે ઉડતા થઈ જાઓ, પણ એટલું યાદ રાખજો અંતે શીખવનાર તમારો બાપ છે ને તો તમારે ધ્યાનમાં રાખવો જ પડશે. તમે જે વિષય પર PhD થયા એ વિષય પર તમે ગમે એટલું કમાવો
પણ એ વિષય છૂટતો નથી, વિષય તો તમારી સાથે જ રહે છે. તેમ ગુરુ અને શિષ્ય, આની જે આજ્ઞા છે, આની જે મર્યાદા છે, આનો જે સત્સંગ છે, આનો જે ધર્મ છે, આનું જે અનુશાસન છે, એ રહેશે જ. કૃષ્ણ ભગવાન ઊભા છે અને અર્જુન નીચે જ છે. અર્જુન ઘૂંટણ પર ઊભો છે, કૃષ્ણ ધર્મના રથથી પણ નીચે ઊભા છે. આ તમે જો ગીતાનું જોશો તો આમાં તમને નવધા ભક્તિના દર્શન થઈ જશે કે કૃષ્ણ ઊભા જ છે ને અર્જુન એના ચરણ પાસે છે. જ્ઞાન આ રીતે જ વહે છે. ગોરખનાથને પણ તમે જુઓ કે ગોરખનાથ આંખ બંધ કરીને એની મુદ્રા છે, શિવ ગોરખની મુદ્રામાં છે કે આંખ બંધ કરીને જ્યારે ઉતરી જાય ત્યારે શિવ સ્વરૂપ થાય. અને શિવ સ્વરૂપ ત્યારે થાય છે કે જ્યારે એના જ્ઞાનમાં ને ધ્યાનમાં મચ્છન્દ્રનાથ પોતે છે, ત્યારે જ એ શિવ સ્વરૂપ થાય. તો આ જે પણ કઈ પ્રોટોકોલ છે, સત્યને પામ્યા પછી પણ જેણે સત્યને બતાવ્યું છે પરમને પકડી રાખવો પડશે. એને પકડી રાખશો તો જીવનમાં આપણું પણ કલ્યાણ અને બધાનું કલ્યાણ. એક વખત એવું બન્યું કે ગુરુ અને શિષ્ય બંને જણા નદીએ ફરવા ગયા. હવે ફરતા ફરતા બે જણા ચાલે છે. હવે ત્યાં એક બોર્ડ જોયું નદીએ, અને મેં બોર્ડ પર એવું લખેલું કે આ નદીમાં જો કોઈ ડૂબે અને જો કોઈ ડૂબતાને બચાવે તો 500 રૂપિયા મળે. એટલે ગુરુ શિષ્ય બંને ચાલતા જતા હતા. તો શિષ્ય કે ગુરુદેવ આ કંઈ છે નહીં આપણી પાસે, શું કરીએ? ગુરુ કે કામ કરીએ તે, આ બોર્ડ લખેલું જોયું કે નહીં કે જે ડૂબે તેને બચાવે તો 500 રૂપિયા. મેં ડૂબું, તું મને બચાવ, 500 રૂપિયા મળે. 500 રૂપિયા મળ્યા, 100 તારા 400 મારા. તો શિષ્ય કે આ તો એમ કે ના ઇન્સાફી છે, અડધા અડધા કરીએ ને. કે ગુરુ અને શિષ્ય બે અડધા અડધા જ કહેવાય ને. હું છું તો તમે છો ને તમે છો તો હું છું. હવે જો અહીંયા મર્યાદા બધી ચૂકવવા માંડી તો ગુરુ એમ કે એવું કંઈ થોડું ચાલે. 400 રૂપિયા મારા કેમ? કારણ કે બુદ્ધિ તો મેં વાપરું કે નહીં. ડૂબવા તો હું ચાલ્યો ને, બચાવવાનો તારે, બુદ્ધિ તો મારી કે નહીં. એટલે મારા 400 રૂપિયા, તારા 100 રૂપિયા. શિક્ષકે કે જેવી તમારી મરજી. ગુરુદેવ તો કૂદી પડ્યા, બૂમ મારે બચાવો બચાવો બચાવો. તો શિષ્યો બચાવવા નહીં આવે, બહાર બેઠો રહ્યો. ગુરુ કે ભાઈ તને ખરેખર કેવું, મને તો તરતા નથી આવડતું, મને બચાવ તો ખરો. તો શિષ્ય કે ગુરુદેવ મેં તમે મને બચાવો તો ખરો. તું મને બચાવે તો હું તને કીધું ને ચાલ 100 ની 200 આપી દેવા બસ. તો બી શિષ્ય ઉભો નહીં. ગુરુદેવ કે કેમ તું જાણી જોઈને આવું કરે છે? ત્યાં શિષ્ય કે ગુરુદેવ તમે વાંચ્યું ઉપરનું પણ નીચેનું વાંચવાનું ભૂલી ગયા. ઉપર એવું લખેલું છે કે જે ડૂબતાને બચાવે તો 500 રૂપિયા, પણ ઉપર નીચે એવું લખેલું છે કે જે મરી ગયેલાની લાશ લઈ આવે તેને 5000 રૂપિયા. તો તમારા 500 રૂપિયા લેવા કરતા તમે ડૂબી જાઓ, પછી હું તમને કાઢી લાવું અને 5000 રૂપિયા મળતે એકલો વાપરી કાઢું. તો આવું જયારે જો થઈ જાય તો જયારે સમજવું કે ત્યારે બધાનું પતન છે. એટલે ગુરુ અને શિષ્યનો જે સંબંધ છે તે સંબંધ જ્ઞાન, ધ્યાન ને જીવનમાં ઉતારવાનો સંબંધ છે. એટલે ગુરુની મર્યાદા તો જાળવવી પડે. ગુરુએ જે જ્ઞાન સત્સંગમાં આપ્યું તેને જીવનમાં ઉતારવું પડે. ભગવાન એમ દેખાવાનો નથી, પણ જ્ઞાનને ધ્યાનમાં લેવાથી અને ધ્યાનને જીવનમાં ઉતારવાથી રામ પણ દેખાશે, કૃષ્ણ પણ દેખાશે, શિવ પણ દેખાશે. અને આ જ આપણી સંસ્કૃતિએ બતાવ્યું છે. એકબીજાથી ઊભી થયેલી આ સંસ્કૃતિ કે ગુરુ શિષ્યને આપે, શિષ્ય પરંપરાને આગળ ચલાવે. તો આપણો આ જ ધર્મ છે કે આપણે જો આ જીવનની અંદર ખરેખર જ ઉર્જાવંત થઈને, ચેતનવંત થઈને આપણા જીવનને જો વૈકુંઠ બનાવવું હોય તો જીવનની અંદર સત્સંગ આવશ્યક છે. અને એ સત્સંગ ગુરુના સાનિધ્યમાં, ધર્મના સાનિધ્યમાં, આપણી સંસ્કૃતિના આચરણમાં જ્યારે લઈએ ત્યારે આપણું કલ્યાણ થાય છે. આજે છેલ્લા 50-55 વર્ષથી તમારી ત્રીજી પેઢી નવનાથ ધામની અંદર આવે છે. અને આજ સુધી મેં જોયું છે કે ત્રીજી ને ચોથી પેઢી આવવાળા એક જ કહે છે કે જ્યારે અમને ગુરુદેવ મળી ગયા ત્યાર પછી અમારા જીવનમાં બીજી જગ્યાએ ફંટાવું નથી કર્યું. અને હું એ પણ જોઉં છું કે સાને દાદાએ જ્યારથી આ માર્ગ ઉભો કર્યો, હજારો લોકોના ધર્મ પરિવર્તન આ જ રસ્તે અટક્યા છે. હજારો વર્ષ લોકોના જીવન આ જ રસ્તા પર સુધરી ગયા છે. હજારો વર્ષના લોકોના વ્યસનો અહીંયાથી ત્યાગ થઈ ગયા છે. અને જ્યારે આ થયું છે ત્યારે લોકો 3-3 અને 4-4 પેઢીથી બિલીમોરાની અંદર આવે છે. અને આજે એ જ કાર્ય કરતા કરતા આગળ ધપાવતા ધપાવતા મારા પણ 22-24 વર્ષ મારા પણ પૂરા થઈ ગયા છે.
એટલે આ જે ધારા છે જેમાં આપણે બધા જ જોડાયેલા છે, તો આજે આ એક સત્સંગ નિર્મિત થયો. અને મહેશભાઈએ જે સત્સંગ કર્યો છે, એમના પરિવારે જે સત્સંગ કર્યો છે, એમણે બધાને એક બહુ સરસ શીખ આપી છે. કારણ કે ઘણા એવું કહેતા હોય કે દાદા સત્સંગ કર્યો કેમ કરીએ, આટલો મોટો કેમ કરીએ, આટલો ખર્ચો કેમ કરીએ, શું કરીએ. અમારી વાત તો મહેશભાઈની જોડે મિની સત્સંગની જ થયેલી હતી કે આપણે મિની કરશું, મોટો નહીં કરશું. પણ એની ભાવના હતી કે મારા પાસે મંડપ છે, હું લગાવી દેવા, હું બધાને બોલાવી લેવા. પણ એણે એક દાખલો પૂરો પાડ્યો છે કે દાદાનો સત્સંગ કરવા માટે જરૂરી નથી કે સત્સંગ લાખો રૂપિયાના ખર્ચાનો જ હોવો જોઈએ. અને એની જોડે મેં પણ એક દાખલો પૂરો પાડ્યો છે કે તમે મને જે રીતે બોલાવશો તે રીતે હું આવીને સત્સંગ કરી જઈશ. કાલે દિલીપભાઈ ત્યારે પણ મેં કીધું, એણે કીધું મને કે અહીંયા દાદા સત્સંગ કરવાનો છે, મેં કહ્યું મિની કરજો, હું આવી જાઉં. બીજી કોઈ જગ્યાએ વાત નીકળી, મિની કરજો, હું આવી જાઉં. જે મહેશભાઈએ જે આ કર્યું છે ને, એનાથી પ્રેરણા બધાને મળશે કે સત્સંગ કરવા માટે કઈ લાખ રૂપિયા 50,000ની જરૂર નથી. સત્સંગ કરવા માટે તમારા ભજનની જરૂર છે, તો ગુરુનું વચન તમારી જોડે જ છે. ને મને એવું કઈ જ નથી કે આપણે મોટો સત્સંગ કરીએ. નાના નાના સત્સંગમાં છે પણ જો તમે બોલાવશો તો મારું તો કાર્ય જ છે, ધર્મ જ છે કે જોત સે જોત જગાતે ચલો, ના થકી ગંગા બળાતે ચલો. એટલે જો કોઈની સ્થિતિ નહીં હોય તો ચિંતા નહીં કરે, પોતાના મંડળને જ બોલાવી લે, એક વિભાગનું મંડળ ભેગું કરે. તમારું ભજન હશે તો મારું પ્રવચન બી થતું જશે. તો સત્સંગ ઉઠાવતા જાઓ, લોકોને ભેગા કરતા જાઓ. અને આજની આ વસંત પંચમીનો જે વસંત ઋતુ છે એ બધાને માટે શુભ બને, બધા પર ભગવાનની કૃપા થાય. અને આ પીળા રંગનો તહેવાર છે. અને તે દાડે જ હું વાંચ્યું કે સંક્રાંતમાં આ વખતે એવું કહેવાય છે કે પીળા રંગની બધી વસ્તુ મોંઘી થઈ જશે. એટલે આજનો સત્સંગ વસંત પંચમીનો પીળા રંગનો સત્સંગ, પીળા કૂપણ ફૂટે. એટલે આપણો સત્સંગ જે છે તે પણ આગળ જતા જતા એટલું યાદ રાખજો, મોંઘો થઈ જશે. એટલે બધું જ સસ્તું નહીં થાય, સત્સંગ તો મોંઘો પણ થશે. પણ પીળું તે સોનું. અને હું એટલું માનું છું કે સત્સંગ એ સોના કરતા પણ મહાન છે. ગુરુનું જ્યાં ચરણ મળી જાય ત્યાં બધું જ મહાન બની જાય છે. તો બસ આપણે બે હાથ જોડીને ગુરુદેવના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આ વસંત પંચમીનો સત્સંગ જે અમારા જ્ઞાનમાં આવ્યો છે તે અમારા ધ્યાનમાં પણ રહે. અને જે ધ્યાનથી અમે જે સત્યને પામીએ એ સત્ય એ મહાન છે. પણ ગુરુ એ સત્યને બતાવનાર એ પરમ સત્ય પણ છે. માટે સત્યને પામતા રહીએ અને ગુરુના સત્સંગમાં આશ્રિત રહીએ કે જેથી કરીને અમારા સનાતન ધર્મની પરંપરા, ધર્મ અને આધ્યાત્મની એ સામાજિક પરંપરા આખા જીવન સુધી જોડાયેલી રહે. તો એ પ્રાર્થના આપણે ગુરુદેવના ચરણોમાં કરીએ છીએ. જય જય મચ્છેન્દ્ર સમલ, જય મચ્છેન્દ્ર સમાજ, જય જય મચ્છેન્દ્ર સમલ, જય જય મચ્છેન્દ્ર સમાજ, જય જય મચ્છેન્દ્ર સમલ, જય જય મચ્છેન્દ્ર સમાજ, જય જય ચંડિકા, જય જય ચંડિકા, જય જય ચંડિકા, જય જય ચંડિકા, જય જય ચંડિકા. જય જય ચંડિકા. અલખ નિરંજન. આદેશ આદેશ આદેશ. શિવરાત્રી પણ આવે છે. 15મી ફેબ્રુઆરીએ શિવરાત્રી. આ વર્ષે ગુરુ દરબારની અંદર શિવ પાર્થિવલિંગની પૂજા તો છે, પણ શિવ ગોરખ પૂજા થશે. પાર્થિવલિંગની સાથે ગોરખનાથનું પણ પૂજન થશે. તો જે પણ ભક્તો બેસવા માંગતા હોય એ શિવરાત્રી અવશ્ય પધારે. શિવાલયમાં દર્શન તમે કરો જ છો, પણ કાશી ક્ષેત્રમ તન્નિવાસો જાહ્નવી ચરણોદકમ ગુરુ વિશ્વેશ્વર સાક્ષાત તારકમ બ્રહ્મ નિશ્ચિતમ. કે તમે ગમે ત્યાં શિવાલયમાં પણ દર્શન કરતા હોય, પણ શિવાલયના દર્શન કરીને પણ ગુરુ દરબારમાં જે પૂજા થાય છે ત્યાં દર્શન અવશ્ય કરવા. કારણ કે ગુરુ વિશ્વેશ્વર સાક્ષાત, ગુરુના ચરણોમાં સાક્ષાત ગંગા છે ને ત્યાં જ વિશ્વેશ્વર છે. માટે જ્યાં પણ તમે દર્શન કરતા હોય કરો, પણ દિવસમાં એકવાર શિવરાત્રિએ ગુરુ દરબારમાં આવીને પ્રસાદ અવશ્ય લો. જે પૂજામાં બેસવાના હોય તે પણ નામ નોંધાઈ દેજો. પણ આ વખતની શિવરાત્રિ એ શિવ ગોરખની પૂજા થશે. અને આજથી જ આપણે, હું તો માનું છું કે આ શિવરાત્રિની એક શરૂઆત છે કે ગ્રહણ થવાનું હોય, પણ એ ગ્રહણના 10 કલાક પહેલા વેદ લાગી જાય. 15 તારીખે શિવરાત્રિ છે, પણ હું માનું છું કે આજથી જ ભગવાન શિવનું સ્મરણ કરીએ અને શિવ ગાન ગાતા ગાતા જ આપણા શિવરાત્રિની શરૂઆત તરફ આપણે આગળ વધીએ.
તો જીવની કોઈ હસ્તી નથી કે શિવને પામી શકે, પણ જીવ પોતાની મસ્તીથી શિવને પામે છે. તો સત્સંગ અને ભજનથી એ મસ્તીમાં શિવની આરાધના કરીએ અને ભગવાન તરફ જોડાઈએ. શિવ નામ મુખે બોલાય જગન્નાથ ધામમાં. નવનાથ ધામની શોભા છે ન્યારી.
કોટ